अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है। ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। अनेक महापुरुषोए समय समय एक જ વાત કરે છે કે મુક્તિનો માર્ગ સરળ છે, સહજ છે અને સુગમ છે. ખાલી માર્ગનો દાતા દુર્લભ છે. માર્ગ બતાવવો કેમ દુર્લભ કેમ કહ્યું? કે આટલા બધા તો મોક્ષની વાતો કરે છે. ના, મોક્ષની વાત એ જ કરી શકે યથાર્થ જે સ્વયં અનુભવી છે. મને અનુભવ ના હોય ને હું તમને શું કહી શકું કે ચોપડીમાં લખ્યું છે કે આ તો મેં સાંભળ્યું છે. એ જે સાંભળેલું ને વાંચેલું બોલે છે એ પોતે જ અનુભવતું નથી, તો તમને કઈ રીતે માર્ગ બતાવી શકે? જેને રસોઈ ના બનાવી હોય તમને કઈ રીતે ગાય મરચું મીઠું કેટલું નાખવું? બોલતા નથી. પોતે બનાવી હોય તો તમને કહી શકે ને. એમ અનુભવી પુરુષ મળવા મુક્તિના માર્ગના એ દુર્લભ છે. બાકી મુક્તિનો માર્ગ સરળ, સહજ અને સુગમ છે. પણ અનુભવી મળવા દુર્લભ છે. ત્યાં આધ્યાત્મ વિજ્ઞાન થકી તમને આ અનુભવી મળ્યા માટે સરળ લાગે છે. નહીતર પહેલા કેટલો અઘરો હતો એ પણ ખબર છે, ભૂલી ગયા નથી. એટલે શ્રીમદ રાજચંદ્રજીએ કીધું મુક્તિનો માર્ગ સરળ, સહજ, સુગમ છે. એનો દાતા દુર્લભ છે. દાદા ભગવાને કહ્યું કે મોક્ષ તો ખીચડી બનાવવા કરતા પણ સહેલું છે. માર્ગદર્શક મળતા નથી. અને માર્ગદર્શક કેવા જોઈએ? ભૂમિયા. ભૂમિયા એટલે એ માર્ગ ઉપર ચાલનારા અને માર્ગના અનુભવી હોય. પોતે જ્યાં સુધી અનુભવ ના કરે ત્યાં સુધી બીજાને યથાર્થ ગાઈડન્સ ના આપી શકે. પણ એટલું કહી શકે કે મેં જે સાંભળ્યું છે અને વાંચ્યું છે એ હું મારી ભાષામાં વ્યક્ત કરું છું. પણ એ પોતે ઓથેન્ટિક કશું બોલી શકે કારણ કે પોતાનો તો અનુભવ છે જ નહીં. એટલે જ્યાં સુધી અનુભવી પુરુષ ભેગા ના થાય માર્ગના, ત્યાં સુધી આપણને જ ખાતરી ન થાય કે આ માર્ગ બરાબર છે કે નહીં. હા, સારી રીતે સમય પસાર થાય. કોઈ પણ ધાર્મિક ક્રિયાઓ કરવાથી સારી રીતે સમય પસાર થાય, પુણ્ય પણ બંધાય, સારી ભાવનાઓ પણ ઉત્પન્ન થાય. પણ મુક્તિનો રસ્તો મળે નહીં. મુક્તિના રસ્તાનું રહસ્ય શું છે? જે અનુભવી પુરુષ મન, વચન, કાયાની સાથે, મન, વચન, કાયાની અવસ્થાની સાથે અને દુનિયાવી વ્યવહારોની સાથે પણ પોતાના મન, વચન, કાયા અને તેની અસરોથી મુક્ત રહી શકે છે. એ મુક્ત પુરુષ. પહેલી મુક્તિ મન, વચન, કાયા અને તેની અવસ્થાથી મુક્ત રહેવું એ પહેલી. કારણ કે મન, વચન, કાયાની અવસ્થા માત્ર આપણે છીએ જ નહીં. એની સાથે જોડાવું એક મોટા મોટું અજ્ઞાન જે આપણે નથી, જેની અવસ્થા પણ આપણે ઊભી કરતા
તો પછી આપણે એની સાથે કનેક્ટ થવાની જરૂર ક્યાં છે? પણ કનેક્ટ થઈ જઈએ છે કારણ કે ભ્રાંતિ, કારણ કે અજ્ઞાન, કારણ કે એવું મનાવડાવવામાં આવે છે કે તમારે પુરુષાર્થનો મન વચન કાયા દ્વારા જ કરવું પડશે, તો પણ તમે છૂટા રહી શકો. મન વચન કાયાની અવસ્થા માટે તમે જવાબદાર છો, તો પછી છૂટા રહી શકો. પણ મુક્ત પુરુષ જ્યારે તમને કહે કે મન વચન કાયાની તેની અવસ્થા એ કુદરતી રચના છે, તમારું કામ કુદરતી રચના જોવાનું છે, કુદરતી રચના બનાવવાનું નથી. અને તમે જે કુદરતી રચના જોઈ રહ્યા છો એનાથી તમે મુક્ત છો, કારણ કે તમે પોતે સ્વયં છો અને સ્વતંત્ર છો. કુદરતી રચના અને કુદરતી કાનૂન આત્માને કશું કરી શકતા નથી. એટલે છૂટા છે. જડને ચેતન સ્વભાવને જુદા છે. કેવા છે? પણ જડના સ્વભાવથી ક્યાંય ચેતન ઉત્પન્ન થાય અને ચેતનના સ્વભાવથી જડ ઉત્પન્ન થાય. આ બે ભ્રાંતિ છે. જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય, એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. શ્રીમદ રાજચંદ્ર કવિરાજે એમની ભાષામાં કીધું, જડને ચેતન સ્વભાવે જુદા છે, પરને પોતાના ગુણોએ ભિન્ન છે. જ્ઞાની પોતાની અનંત શક્તિથી નિજ આત્મા જન્મે, જ્ઞાન જ દર્શનથી, જ્ઞાનને દર્શનથી નિજ આત્મા જન્મે. દર્શનથી છૂટવું પડે અને જ્ઞાનથી અનુભવે. પણ જ્ઞાન દર્શનની આવી પરિભાષા જ્ઞાની, આત્મા સિવાય બધું દર્શનમાં જાય એવો ખુલાસો ન કરે. દર્શનની વ્યાખ્યાઓ અનેકાઈ છે, શાસ્ત્રોમાં અનેકાઈ, પણ આત્મા સિવાય બધું જ દર્શન છે એ નાખે. અને એ દર્શનને રિલેટિવ શક્તિથી જોવું એનું નામ સંસાર, એ દર્શનને સનાતન શક્તિ જોવું એનું નામ વિજ્ઞાન. સનાતન એટલે કાયમ, રિલેટિવ એટલે પરિવર્તનશીલ, અને જ્ઞાન એટલે કેવળ આત્મા. આત્મા સિવાય કોઈનો સ્વભાવ જ્ઞાન ગુણ વાળો નથી. મને ઘણા બધા મહાત્માઓ છે તે જ્ઞાન તો રામની પાસે હતું, કૃષ્ણ પાસે હતું, મહાવીર પાસે હતું. ત્યારે મેં કીધું જ્ઞાન એ સાધન દ્વારા વ્યક્ત થાય, સાધનમાં જ્ઞાન ના હોય. ટીવી દ્વારા પ્રોગ્રામ જોવાય પણ ટીવીમાં જ્ઞાન ના હોય. બોલતા નથી. મોબાઈલ દ્વારા તમે બધું જોઈ શકો પણ મોબાઈલમાં તોડીએ તો કશું નીકળે, ટીવીને તોડીએ તો નીકળે, એમાં શરીરને બાળી નાખીએ તો જ્ઞાન નીકળે. શરીરમાં નથી, શરીર દ્વારા વ્યક્ત થાય છે. માટે ઇન્સ્ટ્રુમેન્ટ છે. શું છે? રામકૃષ્ણ મહાવીર એને મહાપુરુષ એટલા માટે કહેવાયા કે એમના ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા અનુભવનું જ્ઞાન વ્યક્ત થયું, પણ એમના શરીરમાં જ્ઞાન નતું. જો શરીરમાં જ્ઞાન હોય તો કોઈ રામકૃષ્ણ મહાવીરને બાળે? બોલતા નથી બધા. એમાં જ્ઞાન હતું પછી બાળે નથી. શરીર દ્વારા વ્યક્ત થાય. શું થાય? શરીરને જ્ઞાની કહો તો તું જળ રીતે કહેવાય. શરીર તો જળ છે, ટીવી જળ છે, મોબાઈલ જળ છે, એના દ્વારા જ્ઞાન વ્યક્ત થાય, એની અંદર ના હોય. સમજાય? જો શરીરમાં જ્ઞાન હોય તો ડોક્ટરો ઓપરેશન કરીને કાઢી લે પછી. એવું છે. એટલે કેટલી બધી ભ્રાંતિ, આ દુનિયામાં કેટલી ભ્રાંતિ ચાલે છે. ત્યારે અમે કીધું આધ્યાત્મ વિજ્ઞાન એ વ્યક્તિ વિશેષનો માર્ગ નથી.
વ્યક્તિનું મહત્વ હોત કેટલું કે જેના થકી આપણને પ્રાપ્ત થયું એના માટે વિનય વિવેક હોય, પણ વ્યક્તિને જ પરમાત્મા માનવું, વ્યક્તિની જ આરતી કરવી, વ્યક્તિમાં જ જ્ઞાન છે એવું કહેવું, એ કરે વ્યક્તિ દ્વારા વ્યક્ત થઈ શકે. શું થઈ શકે? અને જ્ઞાન વ્યક્ત કરી નાખે, સ્વાપન થાય તો એ વ્યક્તિને બાળી નાખવાનું, બોલતા નથી તો પછી જ્ઞાન તો બળાય ના. પણ જ્યાં સુધી વ્યક્ત કરી શકે છે ત્યાં સુધી કિંમત છે. માટે મહાપુરુષોએ સજીવન મૂર્તિની કિંમત કરી. દાદા ભગવાને પણ કહ્યું, અમારા ગયા પછી અમારા મૂર્તિને ફોટો બે આદમી ફળ આપશે નહીં. અમારી આત્મવાણીઓ પણ પછી ધીમે ધીમે શાસ્ત્ર થઈ જશે. એ શાસ્ત્ર તરીકે કામ લાગશે, નોલેજ અને ઇન્ફોર્મેશન, જાગૃતિ તરીકે કામ ન લાગે. એના માટે તો પ્રત્યક્ષ જ અનુભવી જોઈએ. એટલે અનાદિકાળથી આવું ચાલે છે, એક અવતારથી નહીં, અનાદિકાળ. આ તો ધન્ય છે કે આ વિજ્ઞાનના નિમિત્તે આખું આ રહસ્ય બધા ખુલ્લા થયા. નહીં તો અનાદિકાળથી ચાલે છે એમ જ ચાલે, કોઈ ફેરફાર ના કરે. બધા આ જ મિકેનિકલ ભાષા બોલ્યા કરે, મિકેનિકલ. આ તો વિજ્ઞાન પૂર્ણ થયું એટલે મિકેનિકલ ભાષા બોલનારા સાવધાન થઈ ગયા કે હવે આપણે આ મિકેનિકલ બોલીશું તો આપણે પકડી દઈશું. કારણ કે શ્રોતાઓ સમજવા મળે, વક્તા એના એ રીતે તો સાચું પછી ખ્યાલ આવે. કેટલા ટાઈમથી બધા જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું જ્યારે જ્ઞાન વ્યક્ત કરતા ત્યારે અક્રમ વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાન એને પ્રોજેક્ટ કરતા હતા પાવરફુલ રીતે. પછી અમે દાદા ભગવાનની જ વાત કરી કે ક્રમ અને અક્રમ બંને માર્ગ છે, વિજ્ઞાન સનાતન છે. અને એ જ વાક્ય દાદા ભગવાને કહ્યું કે ક્રમ અને અક્રમ બંને ટેમ્પરરી છે, બંને વિજ્ઞાન સમજવું પડશે અને વિજ્ઞાનની ટાઇટલ ના હોય. ટાઇટલ હોય તો વિજ્ઞાન ના કહેવાય, એને વ્યૂ પોઈન્ટ કહેવાય. શું કહેવાય? ક્રમ અને અક્રમ વ્યૂ પોઈન્ટ છે અને વિજ્ઞાન સનાતન છે. ક્રમ વાળાએ પણ વિજ્ઞાન સમજવું પડશે, અક્રમ વાળાએ પણ વિજ્ઞાન. અને વિજ્ઞાન હંમેશા કુદરતના કાનૂન પર આધારિત હોય, વ્યક્તિ વિશેષ વ્યક્તિ દ્વારા વ્યક્ત થઈ શકે, વ્યક્તિ બનાવી શકે. વિજ્ઞાન તો સનાતન હોય. આ જેટલા દુનિયામાં ભૌતિક વિજ્ઞાનીઓ થયા એને જે રિસર્ચ કર્યું એ હતું એ તો કર્યું છે, એમને બનાવી ગયા છે. H2O થી પાણી થાય તો હતું જ ને, એને ડિસ્કવર કર્યું છે, ક્રિએટ કર્યું એકમથી પૂર્ણ થતું હતું. આપણે એને શોધ કરી છે, હતી એની શોધ કરી. ગુરુત્વાકર્ષણનો નિયમ એ હતો, એને શોધ કર્યો છે, બનાવ્યો નથી સાહેબ. ક્યારે સૂર્યગ્રહણ, ક્યારે ચંદ્રગ્રહણ એ થતું હતું. પણ આપણે સંશોધકોએ સંશોધન કરીને નક્કી કર્યું કે આટલા વર્ષ પછી સૂર્યગ્રહણ થાય, આટલા વર્ષ પછી ચંદ્રગ્રહણ થાય. પણ એ નિયમ તો હતો, મેં તો કીધું તો જ હતો, કોઈએ બનાવ્યો નથી. એ સાયન્સ એટલે કોઈ બનાવી ના શકે, અને બનાવી શકે સાયન્સ ના હોય પણ વ્યૂ પોઈન્ટ હોય. શું હોય? વ્યૂ પોઈન્ટ. વિજ્ઞાન અનુભવી શકાય, બનાવી શકાય નહીં. અને હંમેશા વિજ્ઞાન વ્યક્તિ વિશેષ ના હોય, વિજ્ઞાન સનાતન, વ્યક્તિ દ્વારા વ્યક્ત થાય. વ્યક્તિનું કહેવાય, વ્યક્તિનું કહો તો પચોલું પણ થઈ જાય. આજે તમે એમ કહો કે આ મહાવીરનું બેન તો પછી સનાતન ના કહેવાય. કેમ? તો કે પહેલા નથી, બરાબર કે નહીં? પણ તમારે કે મહાવીરને જે સનાતન જ્ઞાન હતું એ ખુલ્લું થયું અને આપણને આપ્યું તો કરે છે. તો મહાવીરનું જ્ઞાન બોલો જીવ્યું પણ કેમ? મહાવીરને સનાતન જ્ઞાન ખુલ્લું થયું હતું, એ તો થયું ખુલ્લું થયું અને એને દુનિયાના લોકોને કહ્યું. અમે શું કહીએ છીએ કે આ આધ્યાત્મ વિજ્ઞાન અમને દર્શન રૂપે ખુલ્લું થયું હતું, એ શું થયું? ખુલ્લું થયું. જે અમે તમને કહીએ છીએ કે અમારું નથી, તમારું નથી, કોઈનું નથી, પણ કોઈ પણ વ્યક્તિને અનુભવવાનો અધિકાર છે.
એટલે આમાં માલિકીનો પ્રશ્ન આવતો નથી અને મોનોપોલીનો પણ પ્રશ્ન આવતો નથી. દરેક વ્યક્તિ આ વિજ્ઞાન સાંભળી શકે, સમજી શકે, ઉપયોગ કરે, અનુભવ કરી શકે અને બીજાને વહેંચી પણ શકે. આ તો કુદરતનું છે, કોઈ વ્યક્તિનું નથી. માર્ગ હંમેશા વ્યક્તિ વિશેષ હોય. કેવો હોય? કારણ કે વ્યક્તિએ એમ એસ્ટાબ્લિશ કર્યું હોય. એટલે ત્યાં ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય, નીતિ નિયમ. વિજ્ઞાનમાં ના, વિજ્ઞાનમાં તો કુદરતી કાનૂનથી ઉપર કશું હોય. બાકી તમે તમારા વ્યવસ્થાના ભાગરૂપે નીતિ નિયમ બનાવો એટલે કુદરતના કાનૂન સાથે કોઈ લેવા દેવા એ વ્યવસ્થાના એને કઈ મુક્તિના માર્ગના નીતિ નિયમો કહેવાય વ્યવસ્થા. જેમ આપણે એ નક્કી કર્યું હોય કે ભાઈ અહીંયા આગળ 6 વાગે જમવાનું બંધ થઈ જાય છે તો 5:30 વાગે બધા જમવા જવું, એ વ્યવહાર નિયમ છે. એને આધ્યાત્મિક વિજ્ઞાન અથવા તો કુદરતના કાનૂન સાથે કોઈ લેવા દેવા નથી. વ્યવસ્થાનો ભાગ છે. શું છે? વ્યવસ્થા. હવે વ્યવસ્થાના ભાગને આપણે મુક્તનો ભાગ બતાવીએ તો શું થાય? સમજાય? આવું છે. એટલે કાળક્રમે જે સંજોગો આવે છે તે સંજોગોમાં આ વિજ્ઞાન આપણી દ્રષ્ટિમાં ખુલ્લું થયું. વિજ્ઞાન તો છે પણ ખુલ્લું થતું નથી. શું નથી થતું? ખુલ્લું થતું નથી. બે વ્યક્તિ આમ ઝઘડતા હોય વાણી દ્વારા કે વર્તન દ્વારા તો ક્રિયા દેખાય અને ક્રિયામાં એક ગુનેગાર એક નિર્દોષ પણ દેખાય, પણ બેની ક્રિયા કુદરતી રચના ના દેખાય. બસ એ આપણી દ્રષ્ટિની ભોગ છે. આપણને કુદરતી ચર્મચક્ષુથી રિલેટિવ સત્ય દેખાય, જ્ઞાન ચક્ષુથી સનાતન સત્ય દેખાય. તો કામનું છે, દેખાવવું જોઈએ, રિયલાઇઝ થવું જોઈએ. ખાલી હું જાણું છું એવું ચાલે એ તો પોપટ જ્ઞાન. જે જ્ઞાન ઉપયોગમાં ન આવવાનું હોય એ જ્ઞાનની કોઈ કિંમત નથી. ઉપયોગમાં આવવું જોઈએ, અનુભવમાં આવવું જોઈએ તો કામનું છે. જ્ઞાન બધા હોય તો કરવાનું શું? અનુભવમાં ના આવે. દરેક જ્ઞાન એક વિજ્ઞાન સ્વરૂપે છે. સ્થૂળ ભાષામાં એને જ્ઞાન કહેવું, ફિઝિકલ ભાષામાં, શબ્દોની ભાષામાં, ક્રિયાની ભાષામાં જ્ઞાન કહેવું, અનુભવની ભાષામાં વિજ્ઞાન કહેવું કે શબ્દની ક્રિયાથી પણ છે. સમજાય છે કે નહીં? આ કોમ્પ્યુટર હોય એ કોમ્પ્યુટરની દ્વારા આપણે બધું ડેટા નાખીએ ને ડેટાથી બધી ઇન્ફોર્મેશન મળે, ડેટાથી કોમ્યુનિકેશન થાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકો, આ બધું કરી શકો. એની પાછળની લેંગ્વેજને સાયન્સ કહેવાય. શું કહેવાય? સાયન્સ કહેવાય. એ લેંગ્વેજ એક જ હોય. કોમ્યુનિકેશન બધાના અલગ અલગ હોય, ડેટા બધાના અલગ અલગ હોય, રિપોર્ટ બધાના, પણ એની પાછળની લેંગ્વેજ કેવી હોય? એક જ હોય. એને પ્રોગ્રામ કહેવાય. એવું કુદરતની જે આ બ્રહ્માંડનું જે સંચાલન કરનારી જે ભાષા છે એને કુદરતનું કાનૂન કહેવાય. એ એક જ સરખું છે, પણ એ કાનૂન હેઠળ તમે કરેલા કર્મોનું ફળ દરેકને જો મળે છે અલગ અલગ મળે છે, પણ એની પાછળનો કાનૂન તો એક જ છે. મારી વાત સમજાય? આવી રીતે કામ કરે છે. જેમ દુનિયાની અંદર કોમ્પ્યુટરની એક લેંગ્વેજ હોય, ઘણી બધી લેંગ્વેજો છે, એમાંની એક લેંગ્વેજ એ આખા વર્લ્ડમાં ચાલે, પણ કોમ્યુનિકેશન ડાટા રિપોર્ટ જુદા જુદા હોય, પણ તેની પાછળની લેંગ્વેજ તો એક જ હોય. એને સાયન્સ કહેવાય અને પેલાને સાયન્સનો યુઝ કહેવાય. એટલે સાયન્સ પ્લસ ટેકનોલોજી. ટેકનોલોજીનો લાભ લોકોને મળે, સાયન્સ બધાને ખબર પડે નહીં. એટલે સાયન્સ છે એ ફેક્ટ છે, એ યુનિવર્સલ છે, અને ટેકનોલોજી એ સંજોગાધીન છે. જેને જે ઉપયોગ કરવો હોય તે કરે. બરાબર છે નહીં? આજે આ લાઈટ છે, લાઈટ એ તમને પ્રકાશ આપે છે. હવે પ્રકાશમાં તમારે જે કામ કરવું હોય તો પ્રકાશને શું લેવા દેવા? એવી રીતે ટેકનોલોજી એ ટેકનોલોજી છે
એને યુઝ કરો કે મિસયુઝ કરો, ટેકનોલોજીને શું લેવા દેવા, એ ન્યુટ્રલ છે. તમારો ઉપયોગ સાચો ખોટો હોઈ શકે, ખ્યાલ આવી? પણ સાયન્સ તો ન્યુટ્રલ હોય. કેવું હોય? આ ક્રેડિટ કાર્ડ ને ડેબિટ કાર્ડ ને રૂપી કાર્ડ ની જે સિસ્ટમ બનાવી, એ તો સિસ્ટમ તો ન્યુટ્રલ છે. માણસ એનો દુરુપયોગ કરે છે. શું કરે છે? કારણ કે સિસ્ટમ જે કોઈ પણ ચાલે છે એમાં બેઝ તો આપવો જ પડે કોમન, કે જે બધા પાસે હોય. આજે આધાર કાર્ડ ને પેન કાર્ડ આપો તો બધું ખુલી જાય. ખ્યાલ આવે? પછી ભારતીય ગવર્મેન્ટને ખબર પડી કે આધાર કાર્ડ ને પેન કાર્ડ તો મેળવવું ઈઝી થઈ ગયું લોકોના. ગમે ત્યાં જાઓ તો કોપી આપો, મળી ગયું. નંબર મળી ગયા, નંબર જોવાના. એટલે પછી નક્કી કર્યું કે હવે આધાર કાર્ડ ને પેન કાર્ડ ને પછી મોબાઈલ સાથે લિંક કરો. મોબાઈલ સાથે કેમ કરાય? તો કે છે કે આપણે ઓટીપી આપે, એ જેની લિંક હોય એને જ આવે, એટલે એટલો કંટ્રોલ આવે. ખ્યાલ? નહીં તો કોઈ પણ તમારા આધાર કાર્ડ ને પેન કાર્ડ ના બધું ભૂલી જાય, એટલે કંટ્રોલ આવે. પછી તમારી પાસે ચાર મોબાઈલ ના આવે, જે મોબાઈલ લિંક કર્યો એમાં જ આવે. ધીમે ધીમે કંટ્રોલ આવે. ખ્યાલ? અનુભવ. મૂળ સિસ્ટમ ન્યુટ્રલ હોય, પછી માણસ એનો મિસયુઝ કરી આવું છે. એમ કુદરતના કાનૂન મિસયુઝ કરવા માટે નથી, પણ આપણે મિસયુઝ કરીએ છીએ અજ્ઞાનથી. કુદરત કહે છે કે આ દુનિયામાં હવા, પાણી, ખોરાક બધું ખાઓ, વાપરો, ને જે ભૌતિક વસ્તુઓ પણ તમને મળે એ વાપરો. કુદરત ના કહેતી અને ગુનેગાર પણ કહેતી. કુદરત કહે છે આ સંજોગો અને શક્તિઓનો ઉપયોગ તમે તમારા સ્વાર્થ માટે એ ગુનો કરે છે. શેના માટે કરો છો? તો આપણે કે મારી કમાણી તો મારા સ્વાર્થ માટે ના વાપરું, તો કોના સ્વાર્થ માટે વાપરું? બુદ્ધિ પ્રશ્ન છે કે નહીં? ત્યારે કુદરત કે છે હવા મારી તો હું શેના માટે આપું? જો જવાબ કોઈ નહીં આપે. આ વનસ્પતિ ઉગાડું હું શેના માટે આપું? આ પાણી મારું છે હું કેમ આપું? બોલો ને. એવું કરે તો આપણે જીવીએ છીએ. એ એમ કહે છે કે તમે જીવો અને બીજાને જીવવા દો, વહેંચો. તમે પાસે જે હોય ખાઓ પીઓ બધું કરો, બીજાને વહેંચો. That is to be called a natural and normal life, normal human. ખ્યાલ આવે? પોતે મળેલી વસ્તુનો પોતે ઉપભોગ કરે, પરિવાર માટે વાપરે અને બાકીનું સમાજ માટે, એને માનવતા કહેવાય, હ્યુમેનિટી. પોતાના સ્વાર્થ માટે જીવે એને માનવતા ન કહેવાય. ખ્યાલ આવ્યો? સ્વાર્થી કહેવાય. એટલે માણસે આ સમજવાનું છે. ઘણા બધા હું અત્યારની જનરેશન જોઉં છું અને પહેલાની જનરેશન, આજથી 25 વર્ષ પહેલાની જનરેશન, જે લોકો ભણતા હતા ત્યારની વાત છે, ભણતા હતા અને જોબની શરૂઆત હતી ત્યારની વાત છે. એ વિચારધારાને આજની વિચારધારામાં ઘણું ફેર પડી ગયું છે. આજે દરેકને આમ જોબ છે ને, જોબ એટલે અલ્ટિમેટ. બસ એ કર્યું એટલે મારું બધું કામ પતી ગયું, મેં બહુ મોટું કામ કર્યું. અમે જ્યારે ભણતા હતા સાહેબ કોલેજમાં, ત્યારે કોલેજ બી કરવાની, 8 કલાકની જોબે કરવાની, 6 દિવસ પાછું ઘરનું કામ બી કરવાનું, પાછું લેસન એ કરવાનું. આ લાઈફ કોમન નથી. કોમન ખ્યાલ આવે છે કે હું 8 કલાક કામ કરીને આવ્યો, હવે હું બહાર નહીં જઉં વસ્તુ લેવા. નહીં, આ બધું કોમન છે. જોબ જેવી વસ્તુ છે, કામ જેવી વસ્તુ છે, એજ્યુકેશન જેવી વસ્તુ છે, ફ્રેન્ડશિપ જેવી, બધું પેરેલલ ચાલે. કેવું ચાલે? આજે તો 8 કલાક જોબ કરીએ પછી વી આર ટાયર્ડ ના, આ કશું નહીં થાય. એટલે મેન્ટલી એવા પ્રિપેર, ફિઝિકલી ફિટ છે, મેન્ટલી ફિટ નથી. મેન્ટલી કુદરત કે આખું કામ કરે, મારી જવાબદારી પતી ગઈ. સમજાય? એટલે એટલા માટે કીધું કે આ કાળમાં યુવાનોને સહન શક્તિનો અભાવ છે. They are intelligent thinker, but not to adjust with families and society. એડજસ્ટમેન્ટનો અભાવ છે. હોશિયાર છે
એજ્યુકેટેડ છે અને પોતાના ફિલ્ડમાં હાર્ડ વર્કર પણ છે, પણ પોતાના ફિલ્ડ સિવાયનું જો કોઈ કામ આપ્યું તો આવી ગયું. પહેલા જમાનામાં છોકરીઓ પણ ભણતી હતી 25 વર્ષ પહેલા, કોલેજ બી જાય, જોબ બી કરે, ઘરનું કામ બી કરે અને ફ્રેન્ડશિપ બી કરે અને બધું પેરેલલ ચાલે. કેવું ઇટ્સ લાઈક અ નોર્મલ, આપણું હોય લાઈફ ઉપર. આજે તો 8 કલાક કામ કરું, ભાઈ મને ટાઈમ નથી હો, મારે જોબ છે એટલે 8 કલાકની જોબ એ 24 કલાક એવું માઇન્ડ સેટ કરી દીધું. અરે ભાઈ 8 કલાકનું કામ કરી લાઈફ, નોકરી તો બધા કરે, લાઈફ નું કામ કરશું. સોશિયલ હોય, ફેમિલી વર્ક હોય, ફ્રેન્ડશિપ હોય, મીટિંગ હોય, પોતાની ફિઝિકલ ફિટનેસ માટે હોય, મેન્ટલી પીસ માટે હોય, પોતાને ફરવાનું ગમતું હોય તો હોય કે વોકિંગ કર, આ બધું જ સાથે હોય. આ તો કે મંડે ટુ ફ્રાઈડે ઓનલી જોબ, સેટરડે સન્ડે ની વિચારીશ. એટલે એ લોકોએ પોતાની મેન્ટલી સ્ટ્રેન્થ લિમિટેડ કરી નાખી. શું કરી? હવે લિમિટેડ કરી નાખી, એ પ્રમાણે તૈયાર થઈ ગયા. હવે જો કોઈ એના સિવાયના સંજોગ આવે તો એને એક્સેપ્ટ થતું મન જ એક્સેપ્ટ નથી કરતું. આવું કેમ બની શકે? તમે વિચાર કરો. મેન્ટલી એ લોકો વીક થઈ ગયા. શું થઈ ગયા? ફિઝિકલી વીક નથી, થિંકર પણ છે, એજ્યુકેટેડ છે. એવું નથી કે ભણતર નથી, દરેકને પોતપોતાના ફિલ્ડની અંદર માસ્ટરી પણ છે. પણ જે કોમન વ્યક્તિ તરીકે જીવવાનું છે, life is not only for job or not money. Money is a something in our life, but money is not everything. જીવનમાં સ્વાસ્થ્યની કિંમત છે, જીવનમાં સંબંધોની કિંમત છે, જીવનમાં પૈસાની કિંમત છે, જીવનમાં ફ્રેન્ડની કિંમત છે, પડોશીની કિંમત છે, જીવનમાં જીવનમાં આપણે કલ્ચરની કિંમત છે, ધર્મની કિંમત છે, આધ્યાત્મની કિંમત છે. આ બધું જ પેરેલલ ચાલે તો જાણવું કે આ માણસ કંઈક મેચ્યોર્ડ છે. કેવો છે? બધા જ ફિલ્ડમાં એક્ટિવ હોય. કેવું કે મારે શું કરવું, આ મોટો પ્રોબ્લેમ બધાને હોય છે. મારે શું કરવું? કારણ કે લાઈફમાં કોઈ પણ કાર્યમાં ઘણા બધા ઓપ્શન હોય. શું હોય? ઘણા બધા ઓપ્શન હોય. હવે એમાંથી મારે શું કરવું એ ડિસાઈડ કરવાનું કામ સામાન્ય વ્યક્તિ માટે ડિફિકલ્ટ છે. તારે કુદરત શું કહે છે કે તારે શું કરવાનું છે એ તારે નથી કરવાનું, મારે કરવાનું છે. આપણે કે તમારે કે તું કે મા બાપે મહેનત કર્યા હતા, બોલતા નથી ના, બોલો ને ના, કે ભાઈ મને મહેનત કર્યા હતા, કુદરત કહે છે હા કે ના. રહેવાનું ઘર પણ ને તારો જન્મ થાય ત્યારે કયો ધર્મ છે એ પણ કુદરત કહે છે હું નથી, તારે નહીં કરવાનું કશું. બોલતા નથી હા કે ના. અને ત્યારે તારે ક્યારે મરવાનું છે, ક્યાં મરવાનું છે, કઈ કન્ડિશનમાં એ હું નક્કી કર્યું. બોલતા નથી કે આપણે નક્કી કરીએ કે કાશીમાં જઈને તમે જઈશું ઉપર, કશું નક્કી કરતા નથી. આપણે પણ માની બેઠા છે, તકલીફ દે છે અને એનો બોજો છે. જે કામ કુદરત કરી રહ્યું છે કેટલું સુંદર કરી રહ્યું છે. પ્રત્યેક જીવોને હવા, પાણી, ખોરાક 24 કલાક કુદરત આપી રહી છે. વિધાઉટ ફેલ, યસ કે નો? એ હવા, પાણી, ખોરાક લીધા પછી એને પચાવી લોહી બનાવે ને શરીરના બધા ભાગને પચાવવાનું કામ પણ કોણ કરે છે? આટલું બધું કામ કુદરત કરે તો આપણને વિશ્વાસ નથી કાલે મારું શું થશે. અને આજે જોઈએ કાલે ખબર, આજે તને ક્યાં ખબર હતી કાલ શું થવાનું છે? અને જેને ખબર છે એ રિસ્પોન્સિબલ છે. તું શું કામ ચિંતા કરે છે? ખ્યાલ આવે? આપણે વ્યવહારમાં કહેવત હતી, દુબલે કાજી સારી ગાવ કી ફિકર. કરે કશું નહીં પણ ચિંતા કરે હવે મારા ગામનું શું થશે, અલા તારું શું થશે એ વિચારી ભાઈ. દુનિયાની અંદર પૂરા વિશ્વમાં 3 પ્રકારના કેટેગરી વાળા ધર્મો ચાલે છે. 3 type of different category religion in the whole world. પહેલો ધર્મ છે સામાજિક ધર્મ. એ માનવ ધર્મ સાથે જોડાયેલો છે, રિલિજન ઓફ હ્યુમેન.
in all over the world. આ પહેલો ધર્મ, પ્રાથમિક ધર્મ. હું માણસ છું તો મારામાં હ્યુમેનિટી હોવી જોઈએ. ઇટ્સ અ બેઝિક કેરેક્ટર. એ પહેલો ધર્મ. બીજું સ્ટેપ આવે ધર્મ, એમાં સાંપ્રદાયિક ધર્મ આવે. બીજો કયું સ્ટેપ આવે? પહેલું માનવ ધર્મ, બીજો આવે સાંપ્રદાયિક ધર્મ, જે અનેક પ્રકારના સંપ્રદાયોથી બનેલા છે. અને દરેક સંપ્રદાયનું જે સિસ્ટમ છે એ ફંડામેન્ટલ સિસ્ટમ એક જ છે, પણ એની ડિટેલ બધાની જુદી જુદી છે. એટલે દુનિયાના તમામ ધર્મો કે જેને સંપ્રદાય કહીએ છે એ એક જ પ્રકારના ફોર્મેટથી ચાલે છે અને એની થીમ પણ ફિક્સ છે. બધા ધર્મો, માનવ ધર્મ પછી સાંપ્રદાયિક ધર્મ. એ સાંપ્રદાયિક ધર્મની સિસ્ટમ એક જ છે, જેને હું ફોર્મેટ કહું છું. બધા ધર્મો એક જ પ્રકારની સિસ્ટમ. બધા ધર્મોમાં એક ભગવાનનું કોલમ હોય, ટાઇટલ હોય કે ના હોય? બીજું કોલમ હોય ગુરુનું. ભગવાન પછી બીજું કોલમ આવે ગુરુનું કોલમ બધા ધર્મમાં. ત્રીજું કોલમ આવે મંદિરનું, બધા ધર્મમાં. ચોથું કોલમ આવે મંત્રનું, એ પણ બધા ધર્મોમાં હોય. પાંચમું કોલમ આવે શાસ્ત્ર, એ પણ બધામાં હોય. છઠ્ઠું કોલમ આવે રિચ્યુઅલ્સ, એ પણ બધામાં હોય. હા કે ના તો બોલતા ને? મને ખ્યાલ આવે કે હા હોય એટલે તમને સમજ્યા. હું કાઠિયાવાડમાં છું ત્યારે ખાસ કહું કે હુંકારો કરજો, જીવતા હોય એ જ કરે, મરેલા કરે. તો પહેલું ભગવાનનું ટાઇટલ, બીજું ગુરુનું ટાઇટલ, ત્રીજું મંદિરનું, ચોથું મંત્રનું, પાંચમું શાસ્ત્ર, છઠ્ઠું રિચ્યુઅલ્સ, સાતમું સંસ્કાર, બોલતા નથી બધા, આઠમું વર્તમાન ગુરુ શિષ્ય અને નવમું વરઘોડા. આને હું ફોર્મેટ કહું છું અને સાંપ્રદાયિક ધર્મ કહું છું. આ મુક્તિના માર્ગ માટેનો ધર્મ નથી. તો કે છે કે આ ફોર્મેટનું થીમ શું છે? પાપ, પુણ્ય અને પ્રાયશ્ચિત. આમ કરવાથી પુણ્ય થશે ને આવું કરશો તો પાપ કહેવાશે, અને પાપ ના ભોગવવું હોય તો પ્રાયશ્ચિત કરજો. એટલે આ ફોર્મેટનું થીમ પાપ, પુણ્ય અને પ્રાયશ્ચિત. આ દુનિયાના તમામ ધર્મોની વાત થઈ ગઈ. એક જ ફોર્મેટ અને એક જ થીમ. પહેલું માનવ ધર્મ, બીજું સાંપ્રદાયિક ધર્મ, હવે ત્રીજું આવે છે આધ્યાત્મ વિજ્ઞાન. આધ્યાત્મ ધર્મના વિજ્ઞાન. ધર્મ એને કહેવાય કે જ્યાં વ્યૂ પોઈન્ટ હોય. વિજ્ઞાન એને કહેવાય જે યુનિવર્સલ ટ્રુથ હોય, જે બધા માટે એક જ સરખું હોય. વિશ્વની અંદર ત્રણ પ્રકારના ધર્મોની વાત કરી. એક માનવ ધર્મ, બીજો સાંપ્રદાયિક ધર્મ અને ત્રીજો આધ્યાત્મિક. આધ્યાત્મિક ધર્મ, આધ્યાત્મિક વિજ્ઞાન. હંમેશા વિજ્ઞાન શબ્દ એટલા માટે લાગુ પડે છે કારણ કે આધ્યાત્મનો માર્ગ એ કુદરતના કાનૂન ઉપર અને સનાતન સત્ય ઉપર આધારિત છે. સાંપ્રદાયિક સત્ય ઉપર, રિલેટિવ સત્ય ઉપર, વ્યૂ પોઈન્ટ ઉપર આધારિત નથી. માટે એને વિજ્ઞાન કહેવાય. વિજ્ઞાન એટલે બધા માટે એટમોથી પડતા આખા દુનિયામાં એક જ નિયમ હોય કે બધા માટે અલગ અલગ ના હોય. એને વિજ્ઞાન કહેવાય. જે જીવ માત્ર લાગુ પડે એને સાયન્સ કહેવાય, અને જે અમુક ભાગને લાગુ પડે એ સાંપ્રદાયિક કહેવાય, એ વ્યૂ પોઈન્ટ કહેવાય. વ્યૂ પોઈન્ટ બધાના અલગ જુદા, પણ સાયન્સ બધાનું કેવું હોય? એક જ હોય. એટલે અનાદિકાળ આપણે સામાજિક અને ધાર્મિક ધર્મથી અથવા સામાજિક અને સાંપ્રદાયિક ધર્મથી ઉપર વિચાર્યું નથી, અને વિચારવાની શાસ્ત્રો અને ધર્મગુરુઓ દ્વારા તક આપવામાં આવી નથી. દરેક સંપ્રદાયે પોતપોતાના કુંડાળા બનાવી દીધા અને કીધું આ કુંડાળામાંથી બહાર નીકળવું નહીં.
સમજાયું કે ના સમજાયું? હે? હા. બાકી કાળી 14 વખત કે કુંડાળામાં પડવું નહીં એવું શું કે પાછું એટલે કહેવાનો મતલબ કે કુંડાળામાંથી બહાર નીકળે સમજણથી, ફિઝિકલી નીકળવાનું નથી, સમજણથી, તો ખબર પડે કે યુનિવર્સલ ટ્રુથ શું છે કે જે બધાને એક જ સરખું લાગુ પડે છે. અને કુદરતનો કાનૂન માને કે ન માને જીવ માત્રને લાગુ પડે. સાંપ્રદાયિક કાનૂન માનો તો લાગુ પડે, ના માનો તો ના લાગુ પડે. એટલે સનાતન નથી, વ્યૂ પોઈન્ટ છે. તમે વ્યૂ પોઈન્ટ માનો છો તો ફોલો કરો, ના માનો તો કોઈ લેવા દેવા નથી. પણ કુદરતનો કાનૂન એવો છે કે માનો કે ન માનો તો પણ જીવ માત્રને માટે અને આધ્યાત્મ વિજ્ઞાન, સ્પિરિચ્યુઅલ સાયન્સ. આ જગતમાં બે પ્રકારના સાયન્સની કેટેગરી છે. સાયન્સ એટલે પ્રકારનું છે, કેટેગરી બે છે. એક ભૌતિક વિજ્ઞાન અને બીજું આધ્યાત્મ વિજ્ઞાન. બંનેમાં પ્રિન્સિપલ એક જ સરખા છે. કેવા છે? જુદા જુદા નથી. કુદરતના કાનૂન બંનેમાં એક જ સરખા છે. ફક્ત ભૌતિક વિજ્ઞાનીઓએ આ કુદરતના કાનૂનને ભૌતિક બેનિફિટ માટે જાણ્યા, સમજ્યા, ઉપયોગ કર્યા અને ટેકનોલોજી ડેવલપ કરી, જેથી લોકોએ એનો ઉપયોગ કરી શકે સોશિયલ લાઈફ માટે. આધ્યાત્મનું વિજ્ઞાન જે છે એની અંદર ડિફરન્સ એટલો જ છે કે ભૌતિક સાયન્ટિસ્ટો ક્યારે આત્માને ન માને, પુનર્જન્મને ન માને, કર્મના સિદ્ધાંતને ન માને અને મુક્તિને પણ ના માને. ખ્યાલ આવી ગયો? એટલે ટૂંકમાં આત્માને ન માને એટલે બાકીના જે 5 તત્વો હતા, જળ તત્વ, ગતિ સહાયક, સ્થિતિ સહાયક, ટાઈમ અને સ્પેસ, એ 5 તત્વો તો દુનિયાના બધા સાયન્ટિસ્ટો માને છે. એને ભૌતિક વિજ્ઞાન કહેવાય. પણ એ 5 તત્વ સાથે આત્માની પણ તત્વ માનવું એને આધ્યાત્મ કહેવાય. એને કાઢી નાખો તો ભૌતિક. પણ દુનિયામાં બે પ્રકારના વિજ્ઞાન ના હોય. વિજ્ઞાન હંમેશા એક જ પ્રકારનું હોય, યુઝ અલગ અલગ હોય શકે. એક સંસારિક ઉપયોગ અને એક સંસારથી મુક્ત થવા. આટલું જ છે. પણ વિજ્ઞાન તો એક જ પ્રકારનું હોય ને જે માત્રને લાગુ પડે. કોઈ કેવું નથી માનતો તો એ જ વિજ્ઞાન લાગુ પડે. કોઈ કેવું કર્મના સિદ્ધાંતને નથી માનતો તો એ જ કર્મથી એને મા બાપ મળે. બોલતા નથી, ના માને તો. કોઈ કેવું પુનર્જન્મ નથી માનતો તો એ કર્મ કરે અને પુનર્જન્મ થાય, માને કે કોઈ કેવું આત્માને નથી માનતો તો તું ના માને, પણ નીકળી ગયા પછી તો ખબર પડશે કે હું નીકળ્યું. શરીર તો એનું જ છે, જીવતા હતા તે જ વખતે મરે તને પણ એ શરીર છે. ત્યારે ખબર પડે કે આત્મા નીકળી ગયો. સમજાય છે? એટલે માનવું કે ન માનવું એ વ્યક્તિગત વિષય છે. પણ સનાતન સત્યને તમે ડિનાય કરી શકો નહીં. જે સનાતન સત્યને ડિનાય કરે છે, એક્સેપ્ટ નથી કરતા, એનાથી મોટું અજ્ઞાન કોઈ નથી. ધર્મને માનવું કે ના માનવું એ તમારા અલગ અલગ મંતવ્યો છે. પણ વિજ્ઞાનને કઈ રીતે ચેલેન્જ કરી શકાય? વિજ્ઞાન વગર શરીરનું અસ્તિત્વ જ નથી. કુદરત વગર શરીરનું અસ્તિત્વ જ નથી. જે હવા પાણી ખોરાક જ કુદરત આપે છે. તમે કહો છો કુદરત અને કુદરતના કાનૂન નથી માનતું. જે પંચ મહાભૂત પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશથી શરીર બન્યું છે, એ પંચ મહાભૂત પણ કુદરતના છે. તમે કહો છો કુદરત નથી માનતો, કુદરતના કાનૂન નથી માનતો. તો એનાથી મોટું કયું વિજ્ઞાન? જેના આધારે આ શરીરનું અસ્તિત્વ છે, જેના આધારે આ શરીરનું મેનેજમેન્ટ છે, જેના આધારે આ શરીરનો અંત આવે છે, જેના આધારે શરીરની બધી અવસ્થાઓ કામ કરે છે, એ તો કુદરતનો કાનૂન. ક્યારે કયો વિચાર આવશે, કેવી વાણી બોલશો, કેવું વર્તન કરશો, તમને ખબર નથી. પણ કુદરત સંજોગો આપે એ જ પ્રમાણે તમે વિચારે કરશો, વાણીને બોલશો અને વર્તન.
કરશું. અને કુદરત આપણને સમજો કેમ આપે છે શરીરને? તો ગયા અવતારના કર્મના ફળ રૂપે. એટલે ગયા અવતારમાં જે કર્મ કર્યું છે એનો લાઈફનો આખો પ્રોગ્રામ બની ગયો. શું બની ગયો? અને કુદરત એ પ્રોગ્રામને પ્રકૃતિ દ્વારા ફોલો કરાવે છે. So the Prakriti is always neutral, but they play as per the program. It is controlled and governed by the law of nature. આમાં માનવા ન માનવાનું કોઈ સબ્જેક્ટ જ નથી. It's a fact of universe. આ કોઈ વ્યૂ પોઈન્ટ નથી કે હું માનું કે ના માનું. આ જે છે એને ખાલી સમજવાનું હોય અને રિયલાઇઝ કરવાનું હોય. આમાં માનવું ના માનવું ના આવે. જ્યાં વ્યૂ પોઈન્ટ હોય તો તમે એમ કહો કે હું માનું કે આ તો યુનિવર્સલ ટ્રુથ છે કે હવા પાણી ખોરાક કુદરત આપે છે ને એના આધારે બોડીમાં અસ્તિત્વ છે. હવે કોઈ નથી માનતું ખ્યાલ એને ચેલેન્જ કરી શકાય? આ પંચમહાભૂત શરીર છે, પંચમહાભૂત કુદરતના છે, કેવું નથી માનતું, એને શું ચેલેન્જ કરવાની હોય? એ તો ફેક્ટ છે, એમાં માન્યતા નથી, હકીકત છે. હકીકતને રિયલાઇઝ કરવાનું, હકીકતને માનવું ના માનવું ના હોય. ધર્મ અને સામાજિક જીવનમાં માનવું ના માનવું આવે, પણ યુનિવર્સલ ટ્રુથમાં માનવું ના માનવું ના આવે છે એને રિયલાઇઝ કરવાનું કે જેને કારણે તમારી લાઈફ એની પાછળ રહેલું જ્ઞાન દર્શન એ સ્થિર થાય. અને જ્ઞાન દર્શન સ્થિર થવું એના મત કેવળ જ્ઞાન ને કેવળ દર્શન. નો વિકલ્પ, નો વ્યૂ પોઈન્ટ. જ્યારે મારું દર્શન કુદરતના કાનૂન પર આધારિત હોય તો એ દર્શન સ્થિર હોય કે અસ્થિર હોય? અને જ્યારે મને કેવળ જ્ઞાનમાં બ્રહ્માંડના બધા રહસ્યો ખુલ્લા થાય તો મારું જ્ઞાન સ્થિર હોય કે અસ્થિર હોય? સ્થિર હોય. તો દર્શન ને જ્ઞાન સ્થિર એ સંમત અને એક સનાતન, ને દર્શન ને જ્ઞાન અસ્થિર એક વ્યવહારિક, સામાજિક, ધાર્મિક જ્ઞાન, વિકલ્પિક જ્ઞાન, જન્મ મરણનું જ્ઞાન, પાપ પુણ્યનું જ્ઞાન, ચારે ગતિઓમાં કરવાનું જ્ઞાન. આમાં ધર્મ સંપ્રદાયનો વ્યૂ પોઈન્ટ કોઈ જગ્યાએ વચ્ચે આવે છે ક્યાં? અને જરૂર પણ નથી. એટલે મેં કીધું જે લોકો જેની દ્રષ્ટિ સામાજિક અને સાંપ્રદાયિક સત્યથી ઉપર જશે ત્યારે આધ્યાત્મ વિજ્ઞાન સમજાશે. પેલું સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિ કાઢી નાખવાની નથી, દ્રષ્ટિ એનાથી ઉપર લઈ જવાની છે કે આની ઉપર શું છે. જેમ હું 5મા ધોરણમાં ભણતો હોઉં અને પાસ થઉં પછી મારે 6થાનું વિચારવાનું, પછી પાસ થઉં 7માનું વિચારવાનું. એટલે 5મું 6થું ખોટું છે એવું કહેતો પણ આગળ તો જવું ના જવું. એમ સામાજિક અને ધાર્મિક જ્ઞાન છે એનાથી આગળ જશું તો આધ્યાત્મિક ખબર પડશે. એનો મતલબ એવું નથી કે સામાજિક અને ધાર્મિક ખોટું છે એવું કહીએ છીએ. સમજાય છે? એ જીવન જીવવા માટે છે. સામાજિક અને ધાર્મિક જ્ઞાન જીવન જીવવા માટે છે, અને આધ્યાત્મિક જ્ઞાન જન્મ મરણથી મુક્ત થવા માટે છે. સમજાય છે? એટલે આવું સીધું સાચું વિજ્ઞાન છે. અને આ વિજ્ઞાન માં 3 શબ્દો મુખ્ય છે: કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના. કુદરત એટલે 6 ઇટર્નલ એલિમેન્ટ, 6 સનાતન તત્વો, એનું એક નામ કુદરત. એ 6 સનાતન તત્વોમાં પહેલું ચેતન તત્વ જેને આપણે આત્મા કહીએ છીએ, બીજું જળ તત્વ જેનાથી આ દુનિયાની બધી અવસ્થા બની છે, ત્રીજું ગતિ સહાયક, ચોથું સ્થિતિ સહાયક, મોશન એટલે કે મૂવમેન્ટ, સ્થિતિ સહાયક એટલે સ્ટેબિલિટી, સ્થિરતા, પાંચમું છે સમય તત્વ, અને છઠ્ઠું છે સ્પેસ. આ 6 તત્વથી બ્રહ્માંડ બન્યું છે, અને આ 6 તત્વથી શરીર બન્યું છે. પિંડેશો બ્રહ્માંડે ને બ્રહ્માંડેશો પિંડ અને બ્રહ્માંડમાં તત્વ દ્રષ્ટિએ કોઈ ફેર નથી. એટલે પહેલા જે 6 તત્વો છે એનું એક નામ કુદરત, પણ લોકોને ન સમજાયું એટલે લોકો એની કુદરતને ભગવાન કહ્યું. શું કહ્યું? ભગવાન એ ધાર્મિક સત્ય છે, અને 6 તત્વો એ સાયન્ટિફિક યુનિવર્સલ ટ્રુથ છે. એટલે આ 6 તત્વો, એ 6 તત્વો ફંક્શનલ કેવી રીતે થાય છે? તો કે કુદરતના કાનૂનથી. પોતાની મરજી તત્વો કેવી રીતે કામ કરે છે? તો ગાયબ છે, પણ કઈ રીતે કામ કરે છે?
કુદરતના કાનૂનથી. એ કુદરતના કાનૂનથી દિવસ થાય, રાત થાય, ઠંડી, ગરમી, વરસાદ પડે, એકમથી પૂનમ થાય અને અમાસ થાય. આ સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રોની જે સિસ્ટમ છે એ બધી કુદરતના કારણોથી છે. દરિયામાં ભરતી ઓટ આવે, કુદરતનો કારણે. અને માણસના જીવનમાં જે કર્મના ફળ આવે છે એ ફળ પણ કુદરતના કાનૂનથી મળે છે, ગવર્મેન્ટના કાનૂનથી મળતા નથી. લો ઓફ નેચર. આવી રીતે આખી આ દુનિયા છે. એટલે કુદરત પછી બીજું આપણે કુદરતનો કાનૂન. આપણું આ સમગ્ર જીવન જે છે, મન વચન કાય, જન્મથી મોત સુધી, એ કુદરતી કાનૂનને આધીન છે. સેટ પણ આપણું કંટ્રોલ નથી. એટલે રામને પણ વનવાસ જવું પડે. ઈચ્છા હોય કે રામની સીતા ઉપાડી જાય. ઈચ્છા હોય કે રામની રાવણ ના માને. કુદરતી રચના. સમજાય છે? કૃષ્ણ ભગવાનનું દુર્યોધન ના માને. કુદરતી રચના. યુદ્ધ નક્કી છે. તો પછી ભગવાન મહાવીરનું પણ ગોસાલક ના સાંભળે. સમજાય? એટલે આખી દુનિયા કુદરતના કાનૂનથી ચાલે છે. હોડ બળ અને આ મન વચન કાયા પણ કુદરતના કાનૂનથી ચાલે છે. ને આખી દુનિયામાં બનેલી ચાલી રહેલી બધી અવસ્થા એ પણ કુદરતી રચના છે. અને આ મન વચન કાયાની પણ બધી જ અવસ્થા એ પણ કુદરતી રચના છે. એ કુદરતી રચનાની જ્ઞાની પુરુષ દાદા ભગવાને સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ, વૈજ્ઞાનિક સંયોગિત પુરાવા. એવી રીતે કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના એ જીવ માટે લાગુ પડે છે. આ થીમ એ આધ્યાત્મ વિજ્ઞાનનું ફોર્મેટ છે. અને આ ફોર્મેટનો પર્પઝ છે રિલેટિવ સત્યરૂપી અજ્ઞાન ને દ્રષ્ટિમાંથી ઇરેઝ કરવું, રિમૂવ કરવું અથવા તો ઝીરો કરવું. આ એનું થીમ છે. રિલેટિવ સત્યરૂપી અજ્ઞાન. કયું સત્ય? રિલેટિવ સત્યરૂપી અજ્ઞાનને શું કરવાનું? ઝીરો. આપણને લાગે રિલેટિવ સત્યને શું કામ ઝીરો કરવાનું? તો એ તો અજ્ઞાન છે. હું શરીર છું એ જ અજ્ઞાન છે. કુદરતનું ને કે જે હું છું. આ મન વચન કાય હું ચલાવું છું એ જ અજ્ઞાન છે. કુદરત ચલાવે છે. મન વચન કાયની અવસ્થા મારા આગળ ઊભી થઈ એ જ અજ્ઞાન છે. કુદરત ઊભી કરે છે. ટૂંકમાં શરીર જ કુદરતનું છે. શરીરની અવસ્થાઓનું સર્જન પણ કુદરત કરે છે અને શરીરનું વિસર્જન પણ કુદરત કરે છે. માટે આ આખું પેકેજમાં આત્મા તરીકે આપણે કોઈ લેવા દેવા નથી, પણ અજ્ઞાનથી ભળી જઈએ છીએ. એટલે માલિકી ભાવ, કર્તા ભાવ ને ભોગતા ભાવ થાય છે અને એટલે કર્મ રાગ દ્વેષથી બંધાય છે. સમજી ગયા? આવું સરળ, સહજ, સુગમ વિજ્ઞાન આપણે બધા એને સમજવા આપણે બધા અહીંયા બેઠા છે, ભેગા થયા છે. અને આ વિજ્ઞાનની અંદર આધ્યાત્મ વિજ્ઞાન એનું ટાઇટલ છે સ્પિરિચ્યુઅલ સાયન્સ. આ સાયન્સ ની થીમ છે અજ્ઞાનને નાશ કરવું. અજ્ઞાન ઇઝ ઇક્વલ ટુ બિલીફ ઓફ રિલેટિવ ટ્રુથ. શેનાથી નાશ કરવું? વિથ ધ હેલ્પ ઓફ યુનિવર્સલ ટ્રુથ. યુનિવર્સલ ટ્રુથથી રિલેટિવ ટ્રુથની બિલીફનો નાશ કરવો. અવસ્થાને બદલવી નહીં, દ્રષ્ટિને બદલવી. The spiritual science is an art of vision. Art of vision. Spiritual science ને thought, speech અને એક્શન સાથે કોઈ સીધો સંબંધ નથી, કારણ કે thought, speech અને એક્શન એ કુદરતી રચના છે. એટલે કુદરતી રચનામાં જાય એ આપણો વિષય નથી. આપણો વિષય મન વચન કાયની બધી જ અવસ્થાની કુદરતી રચના જોવી એ જ છે. અને પોતે કુદરતી રચનાથી મુક્ત એવું ચેતન, અવિનાશી, અનંત શક્તિવાળો એવો શબ્દાત્મા છું એ લક્ષ્મણ રાખવાનું છે. પોતે આ કુદરતી રચનામાં કોઈ જગ્યાએ ઇન્વોલ્વ છે, ખાલી કેટાલિસ્ટ તરીકે એની પ્રેઝન્સ છે. શું છે? હાજરી છે. એનો કોઈ રોલ નથી. આવું સુંદર વિજ્ઞાન સરળ, સહજ અને સુગમ ભાષામાં
આધ્યાત્મ વિજ્ઞાનના ટાઇટલ હેઠળ આ જગત સમક્ષ વ્યક્ત થયેલું છે અને હજારો લાખો લોકો એનો લાભ લઈ રહ્યા છે. ધર્મ અને સંપ્રદાય અને સામાજિક જીવન એ મન વચન કાયાનો વિષય છે અને આધ્યાત્મનો વિષય એ જ્ઞાન દર્શનનો છે, મન વચન કાયાનો નથી. એટલે મન વચન કાયાએ શું કરવું શું ન કરવું એ સામાજિક અને ધાર્મિક વિષય છે. જ્ઞાન દર્શન કેવું હોવું જોઈએ એ આધ્યાત્મનો વિષય છે. એટલે આધ્યાત્મ વિજ્ઞાન તમારા મન વચન કાયાના સબ્જેક્ટને ડિસ્ટર્બ કરતું નથી. એટલે કોઈને એમ લાગે કે ભાઈ અમે તો આ ધર્મ પાડીએ છીએ તો આ વિજ્ઞાન સમજાય, એને કોઈ લેવા દેવા જ નથી. આ વિજ્ઞાન કુદરતનું હોવાથી આનું કોઈ માલિક નથી. માલિક હોય તો પછી મોનોપોલી હોય અને કંટ્રોલ હોય, પણ જે વિજ્ઞાન કુદરતનું છે એનો કોઈ માલિક હોય નહીં. અને જો કોઈ માલિક હોય તો એની પાસે કુદરતનું વિજ્ઞાન ના હોય. સમજી ગયા કે નહીં? કોઈ કે આ મારું છે તો પછી સનાતન વ્યૂ પોઈન્ટ છે અને સનાતન છે તો મારું નથી તો પછી મારો કંટ્રોલ પણ નથી. એટલે આધ્યાત્મ કોઈ ચમત્કાર નથી. આધ્યાત્મ એ ફેક્ટ ઓફ યુનિવર્સ છે અને ધર્મ એ શ્રદ્ધા છે. when you believe it you follow, if you are not believing not follow. પણ વિજ્ઞાનની અંદર કશું ફોલો નથી કરવાનું, માત્ર છે એને રિયલાઇઝ કરવાનું. અને જે ચાલી રહ્યું છે મન વચન કાયામાં સામાજિક અને ધાર્મિક જીવન એમાં કોઈ પરિવર્તન કરવાનું પણ એને માત્ર કુદરતી રચના જોવાનું છે. એટલે તમારું સામાજિક અને ધાર્મિક લાઈફ બદલવાનું છે એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય નથી, પણ તમારી દ્રષ્ટિ બદલવાની છે એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય છે. દ્રષ્ટિ એટલે શું એ સમજાવવાનું છે. દ્રષ્ટિ એટલે લાઈફ અને વર્લ્ડને જોવાનું વિઝન. આ લાઈફને મારે કઈ રીતે જોવી, આ વર્લ્ડને કઈ રીતે જોવું કે જે જોવાથી, જેને જોવાથી અથવા દુનિયાને જોવાથી હું પોતે મારા સ્વરૂપને દિવસે દિવસે અનુભવ કરી શકું અને જે મારું નથી એનાથી મુક્ત રહી શકું, એનું નામ દ્રષ્ટિ. શરીર મારું નથી એનાથી મુક્ત રહી શકું, સંજોગો મારા નથી એનાથી મુક્ત રહી શકું, જન્મ જીવન મૃત્યુ મારું નથી એનાથી મુક્ત રહી શકું, સત્તા સંપત્તિ સંબંધો મારા નથી એનાથી મુક્ત રહી શકું, એનું નામ દ્રષ્ટિ. અને ભણી જવું એનું નામ વ્યવહાર, એનું નામ રાગદ્વેષ, એનું નામ કર્મ, એનું નામ જન્મ. આવું સીધું સાદું સરળ વિજ્ઞાન છે અને આ વિજ્ઞાન કુદરતનું છે. કોનું છે? I am a representative of the nature. હું કુદરતનું પ્રતિનિધિ છું, હું વિજ્ઞાનનો માલિક નથી. અને આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિને આ વિજ્ઞાન સાંભળે, સમજે, ઉપયોગ કરે, અનુભવ કરે ને બીજાને મુક્ત મને વહેંચી શકે છે. આમાં કોઈની ઓનરશિપ અને કોઈની પરમિશનની જરૂર પણ નથી. આમાં મુક્ત રહેવું એટલે ત્યાગ કરવો કે શું કરવું એ ચોખણ કરવું. મુક્ત રહેવું એટલે કે જે આપણે નથી એને આપણું માનવું હતું, એનાથી જ માર ખાતા હતા. બરોબર. શું કીધું? મારું નથી એટલે મારું. મારું નથી એને મારું માન્યું, એનો માર ખાતા હતા. અજ્ઞાન. કુદરત ચોખ્ખું જ કહે છે જીવ માત્ર ને કે આ દુનિયામાં જન્મેલો કોઈ પણ જીવ કઈ પણ વસ્તુ લઈને આવવા સમર્થ નથી. યસ કે નો? અને આ દુનિયામાંથી મરનાર કોઈ પણ વ્યક્તિ કઈ પણ લઈ જવા સમર્થ નથી. યસ કે નો? માટે તારે લાવવાનું નથી, લઈ જવાનું નથી. અને જન્મ્યા પછી જે મળે છે હું આપું છું, મરતી વખતે લઈ લઉં છું. બોલતા નથી. પણ એને જીવતા મારું માનું છું, એનું માર ખાઉં છું. વાતો એનો માર નથી, મારું માનો એનો માર છે. ઘણા બધા કે પણ બુદ્ધિ તો અમારી, એજ્યુકેશન તો અમારું, પૈસા તો અમારા, એવું કે અહંકાર ને બુદ્ધિ. તારે કુદરત કે શરીર જ મારું, જીવતો રાખવા માટે હવા પાણી ખોરાક મારા, એના વગર તું કમાય તો ખબર પડે. આ તો અજ્ઞાન છે. એ છે અજ્ઞાન નથી, એને આપણે આપણું માનીએ એ અજ્ઞાન.
જીવન અજ્ઞાન નથી, મન વચન કાયની અવસ્થા અજ્ઞાન નથી, સંજોગો અજ્ઞાન નથી, પણ આ બધું મારું છે, મને થયું, મેં કર્યું, એ માન્યતા એ અજ્ઞાન છે. અને આ અજ્ઞાનને કાઢવા માટે આખું લાઈફનું પેકેજ અને અવસ્થા ને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ, એને જો કુદરતી રચના જોતા આવડે તો પછી કોઈ બંધન અને જીવન તો ચાલ્યા કરવાનું છે. એ તો કુદરત ચલાવવાની છે, એ આપણે ચલાવવાનું છે. સ્વામીજી, આમાં એક પ્રશ્ન એવો થાય કે શરીર હું નથી એ તો બરાબર છે, બરાબર? તો શરીર હું નથી એનો અનુભવ મને કેમ થાય? જે વસ્તુ હું નથી છતાં અનુભવ ખરેખરમાં આત્મા છે, તો આત્માનો અનુભવ કોણ કરે? હવે શરીરનો હું શરીર નથી તો શરીરનો અનુભવ થાય છે, અને હું આત્મા છું તો આત્માનો અનુભવ થતો નથી. એનું કારણ શું? એનું કારણનો જવાબ આપું છું. આપણે પૈસા છીએ? બોલો, નથી. પણ જો ખિસ્સામાંથી કોઈ લઈ લઈએ તો આપણે પૈસા થઈ જઈએ ને? પૂછતા નથી. તો બિલીફથી હું ને મારું છે. શેનાથી છે? હકીકતમાં એનું નામ જ અજ્ઞાન. શરીરે આપણે નથી, પણ બિલીફ છે ને કે હું શરીર છું, મારું શરીર. તો બિલીફ એ તો અજ્ઞાન છે. એટલે જે અનુભવ છે અજ્ઞાનના લીધે અનુભવ છે. તારે આ બધો અનુભવ કેવો? આ લોકો કહે છે કે આ દુનિયા, દાદા ભગવાન કે તો વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટ સેલ્ફ. એવું કેમ છે? તો કે આ દુનિયા માયાની જાળ છે. કેવી જાળ છે? માયા એટલે માયા બેનની નહીં. માયાની જાળ એટલે કોઈને સમજાય નહીં એવી ઇલ્યુઝન અને મેસ્મેરિઝમ. શું કહેવાય? પોતે હતો ચંદુલાલ, તે ચંદુલાલ હતો નહીં, હતો શુદ્ધાત્મા, પણ થઈ ગયો ચંદુલાલ. લોકોએ નામ કીધું એટલે, અને પછી ચંદુલાલ થયો, પછી પરણ્યો એટલે પાછો હસબન્ડ થયો, છોકરા થયા એટલે બાપ થયો, પછી પરણાયા એટલે સસરો થયો. પછી જે માયાની જાળમાં ફસાયો એમાંથી બહાર નીકળવું સહેલું નથી. હવે પછી કેમ નીકળ્યા? આટલી બધી માન્યતાઓ ઘર ફરી ગઈ, જેની સાથે લેવા દેવા જ નથી. શરીરને લેવા દેવા છે, પણ જ્ઞાન દર્શનને લેવા દેવા. પણ એ જ્ઞાન દર્શન ભળી ગયું. ચંદુલાલ શરીરનું નામ હતું કે હું ચંદુલાલ છે એવું માનવા માંડ્યું. સત્તા સંપત્તિ સંબંધ સાધન ચંદુલાલના હતા, પણ જે મારા છે એનું તો આ પસંદ છે. અને જે મારું નથી એને મારું માન્યું, એટલે હું કોણ છું એ ઓળખાયું. ત્યારે દાદા ભગવાને કહ્યું કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારું એક પણ ગુણ ગુણે કરી બંને સર્વથા. આ તો સામીપ્ય ભાવને લીધે ક્રાંતિ ઉત્પન્ન છે. નજીક આવવાથી કન્ફ્યુઝન ઉભું થાય, ઇલ્યુઝન. જે બે ટ્રેનમાં સાથે હોય એમાંથી બાજુવાળી ટ્રેન ઉપર જ આપણને લાગે આપણી ચાલે છે, એનું નામ ઇલ્યુઝન કહેવાય. એમાં શરીર અને મન વચન કાયા ચાલે છે, આપણને લાગે કે હું ચાલું છું એવું લાગે છે, અથવા તો હું ચલાવું છું. એક ભ્રાંતિ છે. કુદરતનું ચલાવે કુદરત કે બાકી આપણે, બસ આટલું જ છે. એટલે આપણે તો આપણી હાજરીમાં ચાલે છે, આપણે ચલાવતા. પણ એ ક્યારે ખબર પડે? સમજણમાં, દ્રષ્ટિમાં છૂટવું પડે તો જોતા આવડે ને. અત્યારે છૂટું ના પડ્યું તો કઈ જોઈ શકે? જે દુનિયા જેનાથી જે જ્ઞાનથી ચાલે છે એ દુનિયાથી એ જ આપણે જ્ઞાનથી જોઈએ ને. એટલે એ ભ્રાંતિનું જ્ઞાન છે, એ જ અજ્ઞાન છે. એને આપણે યુનિવર્સલ ટ્રુથ વાળા વિજ્ઞાનના વિઝનથી ઇરેઝ કરવાનું છે. શું? રિલેટિવ સત્યનું જ્ઞાન. સત્ય ખરું, રિલેટિવ છે, પણ એને આપણે લેવા દેવા, કારણ કે આપણે સનાતન સત્ય છે અને આ દેખાય છે રિલેટિવ સત્ય છે. રિલેટિવ એટલે ટેમ્પરરી, સનાતન એટલે કાયમ. આપણે કાયમના, આપણું જ્ઞાન દર્શન કાયમ, આપણું અસ્તિત્વ પણ, અને આ ટેમ્પરરી, એની અવસ્થા પણ, એનો બનાવનાર, ચલાવનાર, અંત લાવનાર પણ કુદરત છે. એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી, પણ જેટલી લેવા દેવા એટલું અજ્ઞાન. અને એ અજ્ઞાનને ઝીરો કરતા એનું નામ વિજ્ઞાન.
સમજાય છે? આમાં કોઈ ચમત્કાર કરવાનો, કઈ વસ્તુ બદલવાની કે ફેરવવાની નથી. દ્રષ્ટિ ફેરવવાની, દ્રષ્ટિ બદલવાની, મન વચન કાયામાં કોઈ ચેન્જ કરવાનું નથી અને કરી શકીએ એમ પણ નથી. આ દુનિયામાં જન્મેલા કોઈ પણ માણસ પાસે, કોઈ પણ જીવ પાસે શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ નથી. એ તો બંધ થાય ત્યારે જ ખબર પડે કે મારી શક્તિ હતી કે કુદરતની. જો મારી શક્તિ હોય તો કોઈ બંધ થવા દે. અનંત શક્તિ વાળો ક્વોલિટી વાચક, ઓકે, ક્વોન્ટિટી વાચક નથી. આ ડિફરન્સ બતાવો. ક્વોલિટી વાચક અને ક્વોન્ટિટી વાચક. ક્વોન્ટિટી વાચક બધી જ વસ્તુ વ્યૂ પોઈન્ટ હોય, કન્ફ્યુઝન હોય અને ટેમ્પરરી હોય. ક્વોલિટી વાળું પરમેનન્ટ હોય. આપણું જ્ઞાન ક્વોલિટી વાળું છે અને આ જગતનું જ્ઞાન ક્વોન્ટિટી વાળું છે. વારે ઘડીએ બદલાય. શું થાય? તમારા ફાધર આવે તો તું કોણ છું? તો હું એમનો દીકરો છું. વાઈફ આવે તો કે એનો હસબન્ડ છું. છોકરો આવે તો તેનો બાપ છું. તમને શું છું એ ખબર નથી. હવે કેવું આપણે તો કે બદલાય કરે. સો ધ ઓલ ધ રિલેટિવ ટ્રુથ્સ એ હંમેશા ટેમ્પરરી હોય અને જે વિકલ્પો વાળા હોય. શું હોય? યુનિવર્સલ નિર્વિકલ્પી હોય. એ બદલાય. એનાથી તો અજ્ઞાન નાશ કરવાનું છે કે જે પરિવર્તનશીલ છે અને ટેમ્પરરી છે. એમાં ઊંડા શું કરવાનું? સમજાય છે? લોકો તો ગઈકાલની ચિંતા કરે કે આવતીકાલની ચિંતા કરે. તારે કુદરત કે છે અનાજ જેવા કોઈ ડફોળ નહીં. ગઈકાલ સુધીનો સમય એનું આયુષ્ય કર્મ, એના હિસાબો મેં મારા ચોપડામાંથી કાઢ્યા, પણ આ લોકો મગજમાંથી કાઢતા નથી ને, બોલતા નથી. મેં મારા ચોપડીમાંથી કાઢી નાખ્યા. હવે પેટથી ભોગવટો, પણ આ લોકો મગજમાંથી નથી કાઢતા. એટલા બધા બુદ્ધિશાળી છે. સમજાય છે? અને જે ભવિષ્ય હજુ મેં બતાવ્યું નથી એની એ લોકો ચિંતા મને હોય કે કાલે મારે શું કરવાનું છે. એની કે એ લોકો ચિંતા કરશે કે આવતીકાલે શું થશે. એટલે ચિંતા તો મારે કરવાની કે આવતીકાલે હવા પાણી ખોરાક આપવા કે નહીં, એને કર્મ ભોગવાના સંજોગો આપવા કે કુદરતની ચિંતા. આપણે શું ચિંતા કરવાની? આપનારું છે એ ચિંતા નહીં, લેનારની શું ચિંતા? વાણિયાઓ એટલા હોશિયાર હોય. એક ભાઈએ વાણિયાને ગાય આપી. પેલો પટેલ કે છે તું હાંભળી કેમ લે છે? તો વાણિયો કે છે કશું નહીં, આપ્યું છે લઈ ગયો નથી. આ કદે વાંધો શું છે? બધાને આપી ગયો છે, લઈ તો ગયો નથી. આવી દ્રષ્ટિ છે. એમ કુદરત બધું આપે છે, આપણને શેની ચિંતા છે? એટલે અનાદિકાળથી આ રીતે ભૂલ થઈ આપણે. અનાદિકાળ સમજ્યા જ નહીં અને સમજાવનારા ભેગા નથી. બધાએ સામાજિક અને ધાર્મિકથી આગળ જવાની વાત જ ના કરી. બસ આ કુંડાળાની બહાર નીકળો નહીં. અને કુંડાળાની બહાર નીકળ્યા તો પછી પડી જશો. ભય સ્થાન બતાવ્યા. શું બતાવ્યા? ભય સ્થાન. કુંડાળામાં મને ઝઘડા કરવું એનો વાંધો બહાર નહીં નીકળો. તારે દાદા ભગવાન કેમ એ કુંડાળામાં પાણી નથી, કાદવ છે ભાઈ, મને કુંડાળામાંથી બહાર નીકળવા દે. પેલા તો પાણી હતું, હવે તો પતરાય નથી, ભેકારાય નથી, કાદવ વચ્ચે પણ શું કરે? એકબીજાના ઉપર કાદવ ઉડાડ્યા કરે, કારણ કે કુંડાળું તો તે છે. આ આના ઉપર ઉડાડે તો એના ઉપર ઉડાડે. શું કરે? ખ્યાલ આવે? મને એક ભાઈએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. મને કે સિનિયોરિટી કોને કહેવાય? મેં કોઈ જે એક જ જગ્યાએ વધારે વખત ફેલ થાય એને સિનિયર કહેવાય. મને કે ફેલ થાય કે મેં કોઈ એક જ સંસ્થાનું નામ લાખ વખત સાંભળે અને ત્યાં પાસ ના થાય, આગળ ના વધે, નામ ફેલ થયેલો કહેવાય. બોલતા નથી. ધોરણ ક્યારે આગળ વધે? પાસ થાય અને ફેલ થાય તો પછી એને મોનિટર બનાવવા. બોલતા નથી. એટલે આ બધા ધર્મમાં મોનિટર બનેલા છે. શું બનેલા છે? ફેલ થયેલા મોનિટર થાય, પાસ થયેલા તો આગળ જાય. સિનિયોરિટી. હું આમ વ્યાખ્યા કરું તાર લોકોને હરિલાલ કે વાત તો આ જ છે. કોઈ નવો વ્યક્તિ આવે ને કુંડાળા તો જૂનો શું ખબર છે? હું તો 25 વર્ષથી બધું જાણું છું, કોણ શું છે ને શું નહીં, કારણ કે ફેલ થયેલું છે. જે
જે પાસ થઈ ગયો હોય નહીં તો તું પહેલા હતું અત્યારે ખબર કારણ કે પાસ થઈ ગયો પણ ફેલ થયેલા બધું જાણે બોલતા નથી બધા તે આ વિજ્ઞાન છે ને દુનિયાના લોકોની પોલ ખુલ્લી પાડે છે પણ અત્યાર સુધી પોલ ઢાંકેલી હતી વિજ્ઞાને શું કર્યું ખુલ્લો કરી દીધી પાપ અને પુણ્ય વિશે શાંતિ જરા પાપ અને પુણ્ય પાપ અને પુણ્ય એટલે શું કે બીજાને સુખ આપવાના ભાવ હેલ્પ કરવાના ભાવ એનાથી પુણ્ય બંધાય પછી ગમે તે પ્રકારનો ભાવ અને બીજાને નુકસાન કરવાના ભાવ એનાથી પાપ બંધાય પછી રીત ગમે તે ચાલો કોઈને ચપ્પુ મારો તો એનાથી નુકસાન પણ થાય અને ડોક્ટર ચપ્પુ મારે તો ફાયદો પણ થાય રીત ગમે તે આશય જુદો પેલાને મારવાનો આશય છે પેલાને ચપ્પુ તો એક જ છે બોલતા નથી એટલે કયા આશયથી તમે ક્રિયા કરો છો એ ભાવને આધારે પાપ પુણ્ય ક્રિયાને આધારે માં છોકરાને લાખો મારી દે તો પુણ્ય બંધાય શું બંધાય અને એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી લાખો મારે તો પાપ બંધાય કારણ કે હિંસક ભાવ માનો હિંસક ભાવ નથી ધર્મ અને અધર્મ વિશે જરા બોલજો આધ્યાત્મિક ધર્મ અને અધર્મ ધર્મનો મતલબ થાય કોઈ પણ ધર્મમાં બતાવેલા નીતિ નિયમને ફોલો કરવું એનું નામ ધર્મ એનાથી વિપરીત વર્તન કરવું એનું નામ અધર્મ ધર્મથી પુણ્ય બંધાય અને સારું હ્યુમન લાઈફ મળે અધર્મથી પાપ બંધાય અને પાપનો ભોગવટો સમજી ગયા આ દુનિયામાં ચાર પ્રકારની લાઈફની કેટેગરી છે એક પશુઓની બીજું મનુષ્યોની ત્રીજું દેવગતિ અને ચોથું આ ચારે ગતિમાં ફરવું એનું નામ સ્વસ્તિક શું કીધું અને જે ચાર ગતિમાં ફરવા છતાં સેન્ટરમાં આવી ગયો એનું નામ ફરવાનું થઈ ગયું હવે કે ફરવાનું કેમ બંધ થઈ ગયું તો કે છે ફરવાના કારણો બંધ કરી દીધા શું કર્યા ફરવાના કારણો શું હતા હું જ શરીર છું મન વચન કાયા હું જ ચલાવું છું સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા છે સમજાય છે બાળપણ યુવાની ઘડપણ મને થાય છે જન્મ મૃત્યુ મારું થાય છે સમજાય છે આ બધી માન્યતા એ અજ્ઞાન છે તો કે છે કે આ બધું પ્રકૃતિનો સ્વભાવ છે પ્રકૃતિની અવસ્થા છે અને હું પ્રકૃતિ વિનાશી પ્રકૃતિથી મુક્ત અવિનાશી ચેતન અને અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું પણ હું પોતે આ વિનાશી અવસ્થાઓને માનું છું ત્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી અજ્ઞાન નથી હું માનું છું એ અજ્ઞાન છે યોર બિલીફ ઇઝ રોંગ યોર સર્કમસ્ટાન્સીસ આર નોટ રોંગ સંજોગ એ કુદરતી રચના છે પણ સંજોગને હું છે માનું છું તો પછી ભૂલ કરી સમજાય છે માણસે ભૂલ ક્યાં કરી એ સમજવાનું છે માણસે ભૂલ એ કરી કે મકાન મારું છે શું કીધું પણ હું મકાન કાર મારી છે પણ હું કાર અહીંયા ભૂલ કરી શરીરે મારું છે અને હું બોલતા નથી પૈસા મારા છે હું પૈસા બોલું છું વિચાર હસબન્ડ કે વાઈફ મારી છે હું વાઈફ બોલું છું ત્યાં કેવું છૂટું પડે છે અહીંયા ના પડે મારું એ શરીર અને હું બસ એનાથી સંસાર ઉભો થયો શું થયું સંસાર આ ખબર ના પડી સમજાય છે આખું વિશ્વ મેં જબ સવારે કીધું પ્રમાણે આખું વિશ્વ એક જ પ્રકારના ફોર્મેટથી ચાલે છે વિશ્વના તમામ ધર્મો
all religion of the world, they follow the same format and same theme. થીમ પણ એક અને ફોર્મેટ પણ એક. તમામ ધર્મો, કારણ કે તમામ ધર્મોની થીમ એક જ છે, પાપ, પુણ્ય અને પ્રાયશ્ચિત. તમામ ધર્મોની એક જ થીમ. આમ કરશો તો પુણ્ય થશે, આને પાપ કહેવાય, અને પાપ ના ભોગવવાનું હોય તો એક જ થીમ. અને થીમની આની ફોર્મેટ શું છે? એક જ સરખું બધા ધર્મો. પહેલા બધા ધર્મોમાં એક ભગવાનનું ટાઇટલ હોય, બીજું ગુરુનું ટાઇટલ હોય, ત્રીજું મંદિરનું હોય, ચોથું મંત્ર હોય, પાંચમું શાસ્ત્ર હોય, છઠ્ઠું રિચ્યુઅલ્સ હોય, સાતમું સંસ્થા હોય, નવમું આઠમું વર્તમાન ગુરુ શિષ્ય હોય, નવમું બરગોડા હોય. આ ફોર્મેટ બધા ધર્મોમાં એક જ સરખું. This is to be called a religion, not spiritual. Spiritual is beyond format. Spiritual is beyond theme. જેમાં પાપ પુણ્ય પ્રાયશ્ચિતની વાત ના હોય અને ફોર્મેટની વાત ના હોય. જેની અંદર યુનિવર્સલ ટ્રુથની વાત હોય, લો ઓફ નેચરની વાત હોય, ઇટરનલ એલિમેન્ટ્સની વાત હોય, આ બધી વાતો ના હોય. આ જેને સમજાય એનું કામ થઈ જાય ને તે માયાની જાળમાં ફર્યા કરવું. જેમ સ્કૂલો બદલે, કોલેજો બદલે, એમ ધર્મો બદલવાના બદલતા નથી, પણ ફોર્મેટ ને થીમ તો એનું સમજી ગયા? ફોર્મેટ ને ધર્મ કહેવામાં આવે છે. તો બીજું શું કે એ ધર્મની ડેફિનેશનમાં એક જ આવે. એ જ આવે. એ માને કે ના માને તો એ જ હોય, એમાં માનવાનું ના હોય, એ જ હોય. I am talking about the all religion of the world. શું કીધું? એક ધર્મની વાત, બધા ધર્મોમાં એક જ ફોર્મેટ, એક જ થીમ. સમજાય છે? અને સ્પિરિચ્યુઅલ એ રિલિજિયસ થી શું છે? બિયોન્ડ. સ્પિરિચ્યુઅલ એ યુનિવર્સલ ટ્રુથ લો ઉપર છે, ઇટરનલ એલિમેન્ટ્સ ઉપર આધારિત છે. એ વ્યૂ પોઈન્ટ ઉપર આધારિત કે ફોર્મેટ ઉપર આધારિત કે પાપ પુણ્યના થીમ ઉપર આધારિત નથી. ખ્યાલ આવ્યો? મહાપુરુષોએ પોતાના જીવનમાં સાબિત કર્યું કે હજારો ને લાખો લોકોને યુદ્ધમાં મારવા છતાં મોક્ષે કેમ ગયા? કારણ કે સ્પિરિચ્યુઅલ હતા. આપણે ધાર્મિક છીએ એટલે પાપ પુણ્યમાંથી આગળ જ ના ગયા. ના સમજે? આધ્યાત્મ થાય પછી ખબર પડે કે મન વચન કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એ મારો વિષય જ નથી. હું કેવળ મન વચન કાયાથી મુક્ત એવો ચેતન, અવિનાશી, અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું. માટે મારો વિષય જ નથી. શું? ધર્મ અધર્મ એ બધું રિલેટિવમાં જ જાય. તો રિલેટિવમાં ક્યાં? સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન. કહું, સમ્યકનો પહેલા અર્થ છે. સમ્યક એટલે સવળું, મિથ્યા એટલે અવળું. અવળુંથી સંસાર ચાલે, સવળાથી સંસાર સમાપ્ત થાય. સિમ્પલ કોન્સેપ્ટ. સમજી ગયા? અવળાથી સંસાર ચાલે, ચારે ગતિમાં ફરવાનું. સવળાથી ચારે ગતિથી મુક્તિ, એનું નામ સમ્યક. મિથ્યા એટલે ચારે ગતિમાં ફરવું, એનું નામ મિથ્યા. હવે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન. તો કે મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શન એટલે શું? જ્યાં રિલેટિવ સત્યની બિલીફ છે એ મિથ્યા જ્ઞાન પણ મિથ્યા અને દર્શન પણ મિથ્યા. જ્યાં સનાતન સત્યનું જ્ઞાન અને દર્શન છે એ જ્ઞાન પણ સમ્યક અને દર્શન પણ સમ્યક. તો કે સમ્યક જ્ઞાન અને દર્શન શું છે એ આપણો સબ્જેક્ટ. સમ્યક જ્ઞાન એટલે હું શુદ્ધાત્મા છું, ચેતન છું, અવિનાશી. સમ્યક જ્ઞાન એ શાશ્વત છે, ક્યારે બદલાવાનું. અને સમ્યક દર્શન એટલે કે મન વચન કાયા તેની અવસ્થા ને પાંચ જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી ઘટના છે. એ પણ સમ્યક દર્શન, કારણ કે એ પણ બદલાવાનું. યસ કે નો? જે જ્ઞાન દર્શન સનાતન છે એ સમ્યક, જે જ્ઞાન દર્શન ટેમ્પરરી છે એ મિથ્યા. મિથ્યાથી સંસાર ચાલે, જન્મ મરણ ચાલે, રાગ દ્વેષ થાય, કર્મ બંધાય. સમજાય છે? ને સમ્યકથી કર્મ ના બંધાય, જન્મ મરણ ના થાય અને અંતે મુક્તિ. વાત સમજાય કે નહીં? હું વિજ્ઞાન સ્વરૂપ છે એટલે કેવું સ્વરૂપ આવે? હા, હમણાં જ મેં વાત કરી હતી સત્સંગમાં. હું વિજ્ઞાન સ્વરૂપ છું અને હું વિજ્ઞાન ઘન સ્વરૂપ છું. આનું બોર્ડ મેં વિગતવાર પાડ્યું. આત્માને વિજ્ઞાન ઘન સ્વરૂપ કહેવાય. શું કહેવાય? અને કુદરતને પ્રતિષ્ઠિત આત્મા અને પ્રકૃતિનો વિજ્ઞાન સ્વરૂપ કહેવાય. સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ
એને વિજ્ઞાન સ્વરૂપ કહેવાય. પ્રતિષ્ઠિત આત્માને વિજ્ઞાન સ્વરૂપ કહેવાય, પ્રકૃતિને વિજ્ઞાન સ્વરૂપ કહેવાય, અને આ કુદરતી કાનૂન અને કુદરતી રચનાને પણ વિજ્ઞાન સ્વરૂપ કહેવાય. ને આત્માને વિજ્ઞાન ઘન કહેવાય. આત્મા એ પ્રોસેસ નથી. સાયન્સ શબ્દ પ્રોસેસને લાગુ પડે. શેને લાગુ પડે? પ્રોસેસ. આત્મા પ્રોસેસ નથી, આત્મા સ્ટેબલ છે. એનું જ્ઞાન દર્શન સ્થિર છે. સમજાય છે? જ્યારે પ્રતિષ્ઠિત આત્મામાં પ્રોસેસ છે, પ્રકૃતિમાં પ્રોસેસ છે, અને કુદરતી કાનૂન અને કુદરતી રચનામાં પણ પ્રોસેસ છે. એ પ્રોસેસને વિજ્ઞાન સ્વરૂપ એટલા માટે કીધું કારણ કે સાયન્ટિફિક પ્રોસેસ છે. ઇટ્સ ડિપેન્ડ ઓન લો, કોઈની મરજી પ્રમાણે ખ્યાલ. એટલે એને વિજ્ઞાન સ્વરૂપ કહેવાય, અને આત્માને વિજ્ઞાન ઘન કહેવાય. પ્રકૃતિ આ બધું પ્રકૃતિ, કુદરત, અંતસ્કરણ, જેનાથી આપણે પુરુષાર્થ કરીએ છીએ, એ બધું વિજ્ઞાન. કારણ કે સાયન્ટિફિક પ્રોસેસથી કર્મ બંધાય ને પ્રોસેસથી કુદરત આપણને કર્મનું ફળ આપે છે, માટે એને વિજ્ઞાન સ્વરૂપ કહેવાય. ને આત્માને વિજ્ઞાન ઘન કહેવાય, જેની હાજરીમાં આ કર્મ બંધાય છે અને કર્મ ભોગવે છે અને કુદરત કામ કરે છે. એ આખી પ્રોસેસને વિજ્ઞાન સ્વરૂપ કહેવાય, અને આત્માને વિજ્ઞાન ઘન કહેવાય. શું કહેવાય? હું વિજ્ઞાન સ્વરૂપ છું એ પ્રતિષ્ઠિત આત્માને લાગુ પડે, આત્માને લાગુ ના પડે. હું વિજ્ઞાન સ્વરૂપ છું એ પ્રકૃતિને લાગુ પડે, આત્માને લાગુ ના પડે. હું વિજ્ઞાન સ્વરૂપ છું એ કુદરતને લાગુ પડે, આત્માને લાગુ. આ આખું પેકેજ કુદરત, પ્રકૃતિ, અવસ્થા અને કર્મ બાંધનારું આ આખી પ્રોસેસ છે. પણ સાયન્ટિફિક પ્રોસેસ હોવાથી એને વિજ્ઞાન સ્વરૂપ કહેવાય. પ્રોસેસ કેવી છે? સાયન્ટિફિક. અને આત્માને વિજ્ઞાન ઘન કહેવાય, જેની હાજરીમાં આ પ્રોસેસ ચાલ્યા કરે છે. આપનો સ્વામીજી એકવાર એક કસે મારે વાંચવામાં આવેલું કે આ ગતિ સહાયક, સ્થિતિ સહાયક, કાળ અને સ્પેસ છે એ બધા આત્માના પાવરથી કામ કરે છે. આત્માના પાવર વગર એ કામ નહીં કરે. તો આમાં જરા સમજાવો. તમારી કાતો સાંભળવામાં કે સમજવામાં આત્માના પાવરથી, આત્માની હાજરીથી કામ કરે છે. આત્માનો પાવર નહીં. હા, કર્મ બાંધતી વખતે આત્માનો પાવર ખાલી ચાર્જ કરવા માટે. કેવા કર્મ બાંધવા એ આત્માનો વિષય, પણ કર્મ તમે જે ભાવ કર્યા એ ભાવને રૂપકમાં લાવવા માટે એને ચાર્જ કરવું. શું કરવું પડે? તો પછી કુદરત એને શું કરે? ડિસ્ચાર્જ. સમજાય છે? જેમ આ મોબાઈલ છે અને મોબાઈલની અંદર બેટરી છે, કરે પણ એ ત્યારે કામ કરે ચાર્જ કરો તો, ના કરો તો ના કામ કરે. પણ સ્વામીજી એ જે કર્મ પર ફૂટવા માટે, એટલે કર્મ જ્યારે બધા એના ઇફેક્ટ આપવા માટે ત્યારે આ બધા ગતિ સહાયક, સ્થિતિ સહાયક કામ એ કુદરત કામ કરે, એમાં પાવર તો આપવાનો. એટલે એના પ્રભાવથી કામ કરે. પાવર આત્માનો નહીં. મેં તમને ફેરથી કહું છું કે ભાવ પ્રતિષ્ઠિત આત્માના છે, અને પ્રતિષ્ઠિત આત્માના ભાવથી કર્મ બાંધવાની પ્રક્રિયા છે. એ કર્મ જે બંધાય એ કર્મને ચાર્જ કરવું, જેના આધારે કુદરત ડિસ્ચાર્જ કરશે. એ ચાર્જનો પાવર, કોમન પાવર એ આત્માનો છે, પર્ટિક્યુલર પાવર એ પ્રતિષ્ઠિત આત્માનો છે. સમજી ગયા? હાજરી એની હાજરીમાં કરે, પણ એ પોતે કશું કરતો નથી અને એના પાવરથી પણ કરતા નથી. એ કર્મના પાવરથી કામ કરે છે. બધું કુદરતના શક્તિઓ છે. બધી ગતિ સહાયક, સ્થિતિ સહાયક, ટાઈમ, સ્પેસ, જળ, આ બધા કુદરતના પાવર છે ને કામ કરે છે કુદરતી શક્તિથી. માટે તો એને કુદરતી રચના કહીએ છીએ. આત્માને કુદરતી રચના ના કહેવાય, પણ અવસ્થાને કુદરતી રચના કહેવાય. મન, વચન, કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. પાંચ જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ કુદરતી રચના છે. આત્માને કુદરતી રચના એ સ્વયં છે, સ્વાત્મક છે, ઇન્ડિપેન્ડન્ટ છે. બાકી બધું ડિપેન્ડન્ટ છે. ડિપેન્ડન્ટ બધું જ કુદરતી છે. આત્મા અને પાંચ તત્વો વચ્ચે ભાવનું હોવું જરૂરી છે, બાકી કોઈ કામ ના કરે.
ભાવ ના હોય તો કર્મ કઈ થાય? કોઈ કામ ના કરે. એ પ્રતિષ્ઠિત આત્મા ભાવ કરે છે. આત્મા જો ભાવ કરતો હોય તો પછી ક્યારે મૂકી જાય ને? આત્માની હાજરીમાં પ્રતિષ્ઠિત આત્મા ભાવ કરે છે. જ્યાં સુધી અજ્ઞાન એની છે ત્યાં સુધી. અજ્ઞાન નથી તો કર્મ બંધાતા નથી, અને જે બાંધેલા એ ભોગવી નાખે તો આત્મા ક્યાં જાય? મોક્ષે જાય. પણ નવા બાંધે તો જન્મ મરણના ચક્કર ચાલુ. શું કહો છો? તો આ બધા જે તત્વો કામ કરે છે તે એટલું ફાસ્ટ કોઓર્ડિનેશન કેવી રીતે બધા તત્વો તરીકે સિદ્ધ બધું એ જ તો સમજવાની જરૂર છે. એ સમજાય તો પછી લાઈફનું ટેન્શન ખરાબ થઈ જાય. પણ એ તો અને ના સમજાય તો ટેન્શન રહે. આખી દુનિયા ચલાવવાને ટેન્શન નથી ને આનું ટેન્શન છે. આને શું થશે? કારણ કે અજ્ઞાન છે. નહીં સમજવું હતું. હું એ જ કહું છું કે આખી દુનિયા કુદરત જ ચલાવે છે, પણ આ એવું માને છે કે મારી લાઈફ હું ચલાવું છું એની તો ઉપાધિ છે. એ તો અજ્ઞાન છે. નહીં એટલે કઈ રીતે ચાલે એ સમજવું હતું. આ પાંચ તત્વો એ આપણે કુદરતી કાનૂન કુદરતી રચનામાં ક્યાં સમજાવ્યું? પણ એ ખબર છે. ગઈકાલે સમજાવ્યું, આજે સમજાવ્યું. નહીં એટલે હું એ નથી પૂછતો. હું એ પૂછું છું કે આ કર્મફળો પોતે જ એના લોકો કઈ રીતે ઓટોમેટિક કોમ્પ્યુટરથી છે કઈ રીતે કામ કરે છે. એવું છે સાહેબ કે આ કોમ્પ્યુટર વાળા હોય ને આઈટી પ્રોફેશનલો, એ લોકો પ્રોગ્રામ બનાવે, રિઝલ્ટ તો કંપનીને મળે. એ રિઝલ્ટ સાથે પ્રોગ્રામરને કોઈ લેવા નથી. આઈટી પ્રોફેશનલ જે પ્રોગ્રામ બનાવે ને એ દુનિયાની બધી કંપનીઓને કામ લાગે. પણ પ્રોગ્રામનો ડેટા અને રિઝલ્ટ એ ઇન્ડિવિડ્યુઅલ સમજાવે. એમ કુદરતનું કાનૂન એ કોમન છે, પણ તમારા કોઝ ઇફેક્ટ અલગ અલગ છે. પ્રોગ્રામ એક જ છે કે આ કોઝની આ ઇફેક્ટ આપી, આ કોઝની આ ઇફેક્ટ આપી, બસ. હવે તમે જે ડેટા આપો છો એનું ફળ આપે છે, પણ મેઇન પ્રોગ્રામ તો એ કુદરતનો કેવો છે? લો ઓફ નેચર, યુનિવર્સલ ટ્રુથ, જે બધાને લાગુ પડે. હવે જેવો ડેટા આપે છે એવું રિઝલ્ટ આપે છે. પ્રોગ્રામ તો ફિક્સ જ છે ને. નહીં એ બધું સમજાય છે. આ જે કામ કરું છું તમે કઈ વધારે ડિટેલમાં સમજાવો તો એ રીતે. ના, શું સમજાવું? સમજાવું શું? નહીં એટલે આ કર્મ જે બન્યું આખું કર્મનું કોણ એ એક એક સેકન્ડે પૂરતા કરતા તો આ ગતિશય સ્થિતિશય કાંસ કોઈ બધા એક રીતે કઈ રીતે કોઓર્ડિનેશનમાં કામ કરે એ એને તો કુદરતનો કાનૂન કહે છે. અચ્છા એને કાનૂન એટલે કાનૂન પ્રમાણે બધા કરે કામ કરે છે. મિકેનિકલ કરે છે. કોઈ પાસે જ્ઞાન નથી. શું નથી? જ્ઞાન નથી. હા, કોઈ પાસે જ્ઞાન નથી. મિકેનિકલ કામ કરે છે બધા. સારો ઉભર આ ટીવી છે ને, ટીવીમાં 800 ચેનલ આવે, પણ 800 મિકેનિકલ. જે જોવી જોવે, આપની મરજી. પ્રોગ્રામ ભલે પેલા લોકો બનાવે, રિલે ભલે લોકો કરે, આપની મરજી હોય ત્યારે જોઈએ. ના જોવો તો બંધ કરી દઈએ. ભલે પેલો 800 રિલે કરે. કારણ કે રિલે કરનારો બધા કોમન છે. ટીવી બનાવનારો ટીવી બનાવે અને રિલે કરનારો રિલે કરે. આપણે જ્યારે જે જોવું હોય તે જોઈએ. પણ પ્રોગ્રામ તો કોમન છે. ના સમજાય? જે ટીવી થી હું ઇન્ડિયામાં ચેનલ જોઉં, એ ટીવી થી હું અમેરિકામાં જોઉં. કારણ કે પ્રોગ્રામ તો એક જ છે. હવે સિલેક્શન જુદું જોઈએ. કોઈને 1 નંબરની ચેનલ જોઈએ, કોઈને 500 જોઈએ, કોઈ 900 જોઈએ. શું કરે? પણ પ્રોગ્રામ તો એટલે કુદરતનો કામ હોય બધો સરખો છે. પણ આપણો ઇનપુટ ડાટા કર્મનો બધાનો કેવો છે તો રિઝલ્ટ પણ કેવો આવે? આ બધું બહુ સમજવાનું છે. આજે આઈટી પ્રોફેશનલ આ સાયન્સ જલ્દી સમજી જાય. હું નથી તોય મને સમજાય. કેનેડામાં છે અને એ ભાઈ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એમનું પીએચડી કર્યું છે. એમને મારી સાથે પહેલી વખત ફોન ઉપર મુલાકાત થઈ. હજુ પ્રત્યક્ષ મુલાકાત થઈ નથી. તે ભાઈએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં પીએચડી શબ્દ બોલ્યા એટલે મેં કીધું કે લાવો એનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું જ્ઞાન છે, થીમ શું છે.
એ મને સમજાવો અને તમે સમજાવો તારો સાહેબ તેથી સારું જે વસ્તુ નહીં સમજાય એ ખાલી પૂછીશ એટલે એમને બધું કીધું કે આર્ટિફિશિયલ એટલે શું કે નથી એને ઊભું કરવું ના આખું વ્યૂ એવો ઊભો કરો કે નથી છતાં છે લાગે બોલતા નથી છતાં શું લાગે છે લાગે હા તો આર્ટિફિશિયલ કહેવાય હકીકતમાં નથી આપણે રોબોટ બનાવે તો બોલે હકીકતમાં નથી એ કે માણસ નથી એની કે ભાષા જ નથી ખાલી પ્રોગ્રામ જ છે પણ તમને માણસ જેવું લાગે ના સમજ આર્ટિફિશિયલ હવે તો ઘણા બધા ફિલ્ડમાં કામ કરે છે આર્ટિફિશિયલ તે એને લગભગ કલાક સવા કલાક ડિસ્ક્રિપ્શન કર્યું એનું એના ફિલ્ડનું ડિટેલમાં એટલે પછી મને કીધું પૂછ્યું કે સ્વામીજી તમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે તમને શું લાગે છે મને મેં કીધું આ આપની લાઈફ જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કશું કરતા નથી છતાં લાગે હું કરું હું વિચારું હું જશું હું જીવું એ તો આર્ટિફિશિયલ કોઈ કંટ્રોલ નથી છતાં કે હું કરું છું હું બોલું છું હું બોલું છું હું જીવું છું આ બધું આર્ટિફિશિયલ છે ને પ્રોગ્રામ ગયા હતા ના આવતા પ્લે થાય છે માને કે હું કરું છું એ તો આર્ટિફિશિયલ પ્રોગ્રામ પહેલા થયો હોય એને પ્લે થાય એ આર્ટિફિશિયલ યાર આર્ટિફિશિયલ પ્લા પ્રોગ્રામ બનાવવાનો અને પછી એને પ્લે કરવામાં પ્લે એ નવા આર્ટિફિશિયલ તે લુક લાઈક હોય નહીં દેખા ઇલ્યુઝન શું કીધું તે ગવર્નમેન્ટ હવે એ તરફ જ જઈ રહી છે નોટ જોવાની નહીં ડિજિટલ આંકડા જ જોવાના ખાલી સીધા ને આપ્યા સ્ટોક માર્કેટ છે ફિઝિકલ કશું નહીં સમજાય છે ડિજિટલ કરન્સી નો ફિઝિકલ કરન્સી બધું આર્ટિફિશિયલ